ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। नमोस्तुते व्यास विशाल बुद्धे पुल्लारविन्दाय यतपत्र नेत्र येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं यतो जयमुदीरयेत। स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं शरणागतं स्वागतं शरणागतं शरणागतं स्वागतं शरणागतं स्वागतं। हरे कृष्णा हरे 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 राम हरे 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 कृष्णा हरे 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 राम हरे हरे। स्वागतं शरणागतं स्वागतं शरणागतं शरणागतं स्वागतं शरणागतं
કૃષ્ણ હરે 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 રામ હરે હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે સ્વાગતમ શરણાગતમ સ્વાગતમ શરણાગતમ હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે ભગવાનની કથાના 11મા દિવસે મહાભારત કથાનું શ્રવણ કરી રહેલા આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં સાક્ષી સત્તા રૂપે બિરાજમાન એ પરાત્પર બ્રહ્મ શ્રી કૃષ્ણચંદ્રની ચેતનાને અહીંથી મારા નમન. હે જન્મે જે રાજા, જેમ મરચું અને મરચાની તીખાશ બંને અભિન્ન વસ્તુ છે, જેમ બરફ અને બરફની ઠંડક એક હિમશિલા હોય, હે જન્મે જે રાજા, અને હિમશિલાની ઠંડક સૂર્ય અને સૂર્યની ગરમી, ચંદ્ર અને ચંદ્રની પ્રભા, એમ જ ભગવાન અને ભગવાનની માયા છે. અને હે જન્મે જે રાજા, એ જ ભગવાનની તે ચિત્તી શક્તિ, ચિત્ત શક્તિ, સ્વરૂપભૂતા શક્તિ, જેમ પવન પાણીને લહેર ઊભી કરાવે છે, તેમ તે નિર્વિશેષ નારાયણમાં સ્વરૂપભૂત રહેલી હે જન્મે જે રાજા, એ ભગવાનની માયા જ આ જગતને ઉત્પન્ન કરવાનું કારણ બને છે. હે જન્મે જે રાજા, ભગવાનની શક્તિ અને જીવની અવિદ્યા, એ માયાના બે કાર્યો છે. હે જન્મે જે રાજા, માયાની શક્તિને બે વિભાગમાં વહેંચી શકાય છે, એક વિક્ષેપ શક્તિ અને એક આવરણ શક્તિ. ભગવાનની તો શક્તિ, જેમ ભગવાન આખા જગતને ઉત્પન્ન કરે, આ ભગવાનનો સંકલ્પ જ એ માયા છે. અને સંકલ્પ શાંત થઈ જાય તો એકમાત્ર માયા રહિત મુકુંદ વધે છે. પણ તેમનો સંકલ્પ જ એમની આ વિશેષ શક્તિ રૂપ માયા થઈને દેખાય છે. હે જન્મે જાય, માયાની કોઈ સ્વતંત્ર સત્તા નથી હોતી. હે જન્મે જાય, પણ મારા ભગવાનની તો સ્વતંત્ર સત્તા છે. ભગવાન નિર્વિશેષ છે, માયા રહિત રહી શકે છે. હે જન્મે જે રાજા, સાપની બે અવસ્થાઓ હોય, એક તો ફેણ ચડાયેલો સાપ અને ફેણ ચડાયા વગરનો ગૂંચડું મારીને પડેલો સાપ. અને હે જન્મે જે ફેણ વાળીને જે છાપ સૂતો છે, એ જન્મે જે એમ ભગવાન શક્તિમાનમાં ક્યારેક આ શક્તિ નિર્વિશેષ થઈ જાય છે અને એકમાત્ર ભગવાન જ વધે છે. અને સાપની બીજી સ્થિતિ હોય ફેણ સહિત. એમ જ્યારે પોતાની શક્તિના પ્રાદુર્ભાવ વડે ભગવાનમાં સંકલ્પ ઉઠે છે, ત્યારે ભગવાનમાં ખડી થયેલી આ શક્તિ જ માયા છે, જેને કોઈ કોઈ ભગવાનની અનાદિ પ્રકૃતિ કહે છે
કોઈ ભગવાનની શક્તિ કહે છે, કોઈ ભગવાનનો સ્વભાવ કહે છે. હે જન્મેજય, જેમ સ્ફટિકમણીનો સ્વભાવ છે ચળકવું, જેમ સ્ફટિકમણીનો સ્વભાવ છે પ્રકાશિત થવું, જેમ સૂર્યનો સ્વભાવ છે પ્રકાશિત થવું, એમ ભગવાનના આ સ્વભાવને કોઈ પ્રકૃતિ કહે છે, કોઈ માયા કહે છે, કોઈ ભગવાનની અનંત 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 ભૂત અંતર્ગત નિહિત શક્તિ કહે છે. અને હે જન્મેજય રાજા, એ શક્તિમાન અને શક્તિના સંયોગથી જ એ નિષ્કલ બ્રહ્મ સકલપણાને પામે છે. હે જન્મેજય રાજા, ફેણ ચડાયા વગરનો જે સાપ સૂતો છે, અને ભગવાન એક વખતે પોતાની માયાની શક્તિને પ્રગટ કર્યા વગર નિષ્કલ પોતાના સ્વરૂપમાં જેમના તેમ છે, જેવી રીતે કોઈ પણ સ્પંદનો અને તરંગ વગર પાણીની સ્થિતિ હોય, અને જેમ પાણીમાં સ્પંદનો ઉઠી રહ્યા છે, તેમ ભગવાનની માયા શક્તિનું ફુરાણ, એ ચિત્તી શક્તિનું ફુરાણ, આ જ્ઞાન શક્તિનું ફુરાણ. અને હે જન્મેજય રાજા, એ જ આના આદિ કારણમાં છે. હે જન્મેજય રાજા, આ ભગવાનનો સ્વભાવ કહો, ભગવાનની શક્તિ કહો. હે જન્મેજય રાજા, આ ભગવાનની માયાના બે સ્વરૂપ છે. હે જન્મેજય, એક તો ભગવાનની શક્તિ અને ભગવાન બે એકલા છે. એ પ્રકૃતિની અને માયાની સામ્ય અવસ્થા વાળી સ્થિતિ. અને હે જન્મેજય રાજા, ભગવાન પોતાની ચેતનતાના બીજ વડે જ આ અનાદિ પ્રકૃતિમાં એ ત્રણ ગુણોની સામ્ય અવસ્થામાં પોતાની ચેતનતા, પોતાના સંકલ્પ વડે જ શોભ કરે છે, અને તે ત્રણ ગુણોમાં પરિવર્તિત થઈ જાય છે. હે જન્મેજય રાજા, અને ત્રણ ગુણોની વૈષમ્ય અવસ્થા વાળી પ્રકૃતિ અને તે જ ભગવાનમાં આવા નાના પ્રકારના ચિત્ર વિચિત્ર જગતને બતાવનારી છે. ભગવાનની તે આ શક્તિ અને શક્તિમાનનો આ એકમાત્ર વિલાસ છે. હે જન્મેજય રાજા, જેમ પાણીમાં તરંગોનો વિલાસ થઈ રહ્યો છે, તેમ આખી સૃષ્ટિ તે ભગવાનની શક્તિ માયા અને ભગવાનનો વિલાસ માત્ર છે તત્વજ્ઞાનીઓની દ્રષ્ટિથી. આ માયાની કોઈ સ્વતંત્ર સત્તા નથી. હે જન્મેજય, અને એ જ આ ભગવત તત્વને આહલાદ કરાવનારી, ભગવત તત્વમાં આવા અનંત અનંત વિશ્વોને બતાવનારી હે જન્મેજય ભગવાનની શક્તિ છે અને જીવની અવિદ્યા છે. હે જન્મેજય, એક જ અખંડમાં જે આટલા જીવ બતાવી રહી છે તે પણ ભગવાનની માયા છે, જે એકમાં અનેકતાનું ભાન કરાવે છે. હે જન્મેજય રાજા, એકમાં અનેક બતાવે તે ભગવાનની માયા. હા, એ આ ભગવાનની વૈષ્ણવી માયાના પ્રભાવમાં આવી જાય છે. એ વૈષ્ણવી માયામાં પ્રભાવમાં આવી ગયેલો જીવ ભગવાનથી પોતાનું અલગ અસ્તિત્વ માને છે. આ પણ ભગવાનની માયાના કાર્યમાં આ થતા વિશ્વને ભગવાનથી ભિન્ન અને નક્કર બતાવે છે, તે પણ ભગવાનની માયા. હે જન્મેજય રાજા, જેમ એક જાદુગર હોય અને એનો જાદુ, અને તેવી જ આ માયા છે જેમાં આવા અનંત અનંત વિશ્વો પ્રતીત થઈ રહ્યા છે. હે જન્મેજય રાજા, જીવને લાગેલી અવિદ્યા પણ આમ માયાનું કાર્ય છે, અને માયાનું કાર્ય એ છે, હે જન્મેજય રાજા, જે અનિત્યમાં નિત્ય બુદ્ધિ કરાવે છે. દુઃખરૂપ અને એ ભગવાનની માયામાં પ્રતીત થતા આ સંસારને સત્ય બતાવે છે. નિત્યમાં અનિત્યમાં નિત્ય બુદ્ધિ કરાવે છે. સુખમાં દુઃખરૂપતાનો અનુભવ કરાવે છે.
પોતાના સ્વરૂપની વિસ્મૃતિનો પડદો પણ હે જન્મેજય રાજા જેમ પાણીમાંથી લીલ નીકળે અને સ્વયં પાણીને ઢાંકી દે, આકાશમાંથી વાદળ ઊભું થાય અને સ્વયં વાદળને ઢાંકી દે, એમ માયાની તે આવરણ શક્તિને લઈને ભગવાનથી સ્વરૂપભૂત અખંડ અસ્તિત્વગત જીવ ભગવાનથી ભિન્ન સત્તા ધરાવી શકતો નથી, પણ તોય આવરણ શક્તિને લઈને ભગવાનની શક્તિથી અલગ પોતે કાંઈ છે તેમ માને છે અને આવરણ શક્તિને લઈને એકમાત્ર અનંતા અનંતે ચૈતન્ય રૂપ સત્તાધીશ પરમાત્માની સ્થિતિ છે, પણ આ માયાની આવરણ શક્તિને લઈને તેમાં આવું નક્કર જગત જોવે છે. જેમ નિદ્રા દોષને લઈને નક્કર સ્વપ્ન દેખાય છે, એમ માયાની આવરણ શક્તિને લઈને ભગવાનની અખંડ સત્તામાં જીવને પોતાનું હવાપણું લાગે છે, હું પણ લાગે છે. અને હે જન્મેજય, અને એ જ આવરણ શક્તિને લઈને આ જેટલું પણ ચરાચર વિશ્વ છે તેમાં એકમાત્ર તે ચૈતન્ય ઘન સચ્ચિદાનંદ ઘન ભગવાનની સ્થિતિ છે. પણ તે સ્થિતિ ન જોતા આમાં નામ રૂપાત્મક અસ્તિત્વ સત્ય દેખાય છે, જે સ્વપ્નવત છે. જેમ નિદ્રા દોષને લઈને સ્વપ્નની સૃષ્ટિ ખડી થઈ જાય છે, નિદ્રા કારણભૂત છે. પોતાના મૂળ સ્વરૂપને નિદ્રામાં કોઈ વ્યક્તિ ભૂલી ગયો છે અને કાંઈ બની ગયો છે, નિદ્રા કારણભૂત છે. એમ આ જીવ નામની સંજ્ઞાથી તે જન્મે જે રાજા, જે જીવ પ્રગટ થયો, જીવ પોતાનું આગવું અસ્તિત્વ માને છે, એમાં માયાની આવરણ શક્તિ કારણભૂત છે. અને હા જન્મે જે રાજા, જેમ ચાલુ સ્વપ્નમાં સ્વપ્નના બધા પદાર્થો સ્થિર, નક્કર અને સાચા જણાય છે, એમાંય નિદ્રા દોષ જ કારણભૂત છે. એ જ રીતે આ જેટલું પણ જગત અને દ્રશ્ય જોઈ રહ્યા છો તેની સત્યતા બુદ્ધિમાં બેઠી છે, અને તેમાં પણ એ માયાની આવરણ શક્તિ જ કારણભૂત છે. આવરણ હટી જાય તો જેમ સ્વપ્નમાંથી જાગી ઉઠો અને તમારા વગર કોઈ નથી. જેની બુદ્ધિમાંથી આવરણ હટી જાય છે, હે જન્મે જે રાજા, એકમાત્ર એ સચ્ચિદાનંદઘન ભગવાનની સત્તાને જોવે છે, અંતર અને બાહ્ય, જેમાં પોતાનો પરિચ્છિન્ન હું પણ મટી જાય છે. અને આ સંસારના દેખાતા જેટલા પણ ચિત્ર વિચિત્ર આકારો છે, એ આકારના મૂળમાં એક જ અધિષ્ઠાન રૂપ બ્રહ્મને જોવે છે, જેની બુદ્ધિમાંથી અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મોહયંતિ જંતવા. અજ્ઞાનથી આવરણ પામેલો આ જીવની સંજ્ઞા છે. અને અજ્ઞાનનું આવરણ એ છે, જેમ નિદ્રા દોષને લઈને પોતાના અસ્તિત્વથી કોઈક આગવું જ અસ્તિત્વ સપનમાં તમને પ્રતીત થઈ રહ્યું છે, તે જ રીતે નિદ્રા દોષ માયાની આવરણ શક્તિના દોષને લઈને જીવને પોતાની પરિચ્છિન્ન અસ્તિત્વની કલ્પના કંઈક લાગે છે, હું છું. અને એ જ આવરણ શક્તિને લઈને, એ જ પડદાને લઈને એક જ અખંડ બ્રહ્મના હોવાપણામાં આકાશમાં નીલવર્ણની પેઠે પ્રતીત થતા, રજ્જુમાં સર્પની પેઠે પ્રતીત થતા, અને એક જ અધિષ્ઠાનમાં અધિષ્ઠાનની સત્તા રૂપે રહેલા આ જગતના નામ રૂપાત્મક વસ્તુની એને સત્યતા દેખાય છે. આ પણ આવરણ શક્તિ છે. અને જેની બુદ્ધિમાંથી આવરણ તૂટી જાય છે, તેના માટે અંતર્બાહ્ય એક પરમાત્મા અસ્તિત્વ સિવાય એવા કોઈ નક્કર પદાર્થો હે જન્મે જે બચતા નથી. પણ જેની આવરણ શક્તિ બુદ્ધિમાં પડી છે, હે જન્મે જે રાજા, એ જીવ માયાની બીજી વિક્ષેપ શક્તિથી પ્રભાવિત થાય છે. જેમ નિદ્રાને લઈને બે દોષ ખડા થયા, એક તો સ્વપ્નાનું અસ્તિત્વ અને સ્વપ્નું. આવરણ હટી જાય તો સ્વપ્નના જોનાર સિવાય કોઈ વસ્તુ ત્યાં નથી. એક સ્વપ્નનો જોનારો જ વિવર્તી થઈને તત્વ રૂપે આ સ્વપ્નના સૃષ્ટિના રૂપે પ્રતીત થઈ રહ્યો છે. આવરણ તૂટી જાય તો એક અખંડ ચેતન અસ્તિત્વની સત્તા હતી,
પણ આવરણ ના તૂટે હે જન્મેજય રાજા. તો ચાલુ સ્વપ્નમાં સ્વપ્નની તો કોઈ સ્થિતિ નથી, પણ હવે નિદ્રા દોષને લઈને નિદ્રાને લઈને સ્વપ્નમાં એક બીજી વિક્ષેપ શક્તિ ખડી થઈ છે. હે જન્મેજય રાજા, સ્વપ્નમાં સુખ થાય છે, દુઃખ થાય છે, માન થાય છે, અપમાન થાય છે, જન્મ થાય છે, મરણ થાય છે, તમામ દ્વંદ્વનો જે અનુભવ થાય છે, હા, અને આવરણ શક્તિને લઈને હે જન્મેજય રાજા વિક્ષેપ થાય છે. જો જન્મેજય રાજા જન્મની સત્તા લાગે છે, મૃત્યુનો ભય છે, તારી બુદ્ધિમાં વિક્ષેપ છે. સુખ થાય છે, દુઃખ થાય છે, માન થાય છે, અપમાન થાય છે, અને આજ બધી માયાની વિક્ષેપ શક્તિ છે. અને જ્યાં સુધી ભગવાનની માયા બુદ્ધિમાંથી નિવૃત્ત થતી નથી એ જન્મેજય રાજા, ત્યાં સુધી આ વિક્ષેપ શક્તિથી પ્રભાવિત થતો તું તને આ દેહમાં જન્મતો ને મરતો જાણી રહ્યો છે. તારી બુદ્ધિમાં જે વિક્ષેપ ઊભો થયો છે, અને પ્રત્યેક જીવના મનમાં પ્રશાંત મૂર્તિ આવો જ વિક્ષેપ ઊભો થયેલો છે. શેને લઈને છે? વિચાર તો કરો. દોરડું જ છે, પણ સાપ દેખાય છે. આ તો આવરણ છે. પણ હવે સાપને લઈને વિક્ષેપ ઊભો થવાનો બુદ્ધિમાં, અરે મને કરડશે તો, અરે આનું ઝેર મને ચડશે તો, અરે લાવને આને કંડિયામાં પૂરી દઉં, લાવને આનાથી ભાગી જાઉં, લાવને લાકડી લઈને આને મારું. અને આ બધો પ્રાતિભાષિક વિક્ષેપ જે ઊભો થયો છે, અને આને સંસાર કહે છે. તે પણ માયાની વિક્ષેપ શક્તિ છે હે જન્મેજય રાજા. એટલે તો ગીતામાં કહી રહ્યા છે, દેવી એશામ ગુણમયી મમ માયા દુરત્તયા. અર્જુનને 7મા અધ્યાયમાં ભગવાન કહી રહ્યા છે, દેવી એશામ ગુણમયી. આ માયા ગુણમયી છે, અને 3 ગુણમાં પ્રતીત થતી 3 ગુણ્યના કાર્યરૂપ આવા અનંત નહીં ઉત્પન્ન થયેલા સસરાના શિંગડા જેવા આખા જગતને અજ્ઞાનીની બુદ્ધિમાં દેખાડનારી, કદી ના તરી શકાય તેવી મારી માયા છે. દેવી એશામ ગુણમયી મમ માયા દુરત્તયા મામ એવ પ્રપદ્યન્તે માયા મેતાંતરંતિ તે. કોઈ ભગવાનના સંબંધે પોતાના આત્મસત્તા રૂપ રહેલા બ્રહ્મ અસ્તિત્વથી જાગીને આ માયાને જોવા જાય તો આખી માયાનું કાર્ય હે જન્મેજય રાજા ગાયની ખરીમાં માયેલા પાણી જેવડું થઈ જાય છે. આજે રહેવા જ દો, આર્યો મારું ધ્યાન જાય છે, કાલ કરી દેજો ને વધારે દો. જે અજ્ઞાન દશામાં છે હે જન્મેજય રાજા, તેવા જીવના માટે આ માયા અને માયાનું કાર્ય અનંત છે. આ 3 ગુણવાળી માયાના દોરડે ખેંચાઈને જગતની સત્યતામાં ભૂતવા પ્રવીલી હતી. અને જે પોતાના સ્વરૂપમાં જાગી જાય છે હે જન્મેજય રાજા, સ્વરૂપની દ્રષ્ટિથી જોવા જાઓ, બ્રહ્મ દ્રષ્ટિથી જોવા જાઓ, તો માયા તો એક દેશમાં નાચી રહી છે. જેમ આકાશના એક ખૂણામાં વાદળ વરસી રહ્યું હોય, પણ અનંત આકાશનો છેડો તો ખાલી હોય. હે જન્મેજય રાજા, અને એ જ રીતે સ્વરૂપમાં જે જાગી જાય છે, ભગવાનમાં જેની આત્મીયતા સિદ્ધ થાય છે, ભગવાનના સ્વરૂપમાં જે બળી જાય છે, એના માટે માયા गोखुर की नाई हो जाती है. जैसे गोखुर होता है, गाय ની ખરી હોય ને એમાં પાણી કેટલું હોય ને કૂદતા કેટલી વાર લાગે, પણ જે માયાની આવરણ શક્તિથી પોતાને જીવ જાણે છે, ભગવાનથી પોતાને પૃથક જાણે છે, એ ભગવાનની આ માયામાં દેખાતા અનંત વિશ્વને પોતાનામાં સત્ય જાણીને તેની સાથે અહંતા મમતા કરીને હે જન્મેજય રાજા વારંવાર જન્મ અને મરણ કરી રહ્યો છે.
જાદુ ઉપરથી નજર હટી જાય હે જન્મેજય રાજા, તો આખા રંગમંચ ઉપર જાદુગર સિવાય કોઈ નથી. એમ જેની બુદ્ધિમાંથી આ વૈષ્ણવી માયા હટી જાય હે જન્મેજય રાજા, મારા ભગવાન વગર કોઈ નથી. હા જન્મેજય રાજા, એ જાદુગર છે એ જ પોતાના ભાવ, ભંગીમા, બોલવાની રીત અને તેના દ્વારા પોતે જ પોતાનામાં કોઈ એવી ચમત્કૃતિથી જાત જાતના જાદુ બતાવી રહ્યો છે. હા, પણ જાદુ ઉપરથી નજર હટીને જાદુગર ઉપર જતી રહે તો તમે જોઈ રહ્યા હતા તેવું કાંઈ ન હતું. આ રંગમંચ ઉપર એકલો જાદુગર છે. એમ જેની તેમ માયા ઉપરથી દ્રષ્ટિ હટી જાય છે, એક શુદ્ધ બ્રહ્મ જ શાંત અસ્તિત્વ રૂપે અહીંયા છે. પણ એના ઉપર જેની દ્રષ્ટિ જતી નથી, એ જેમ જાદુગરના જાદુમાં મોહિત થઈને જ્યાં કશું નથી ત્યાં કંઈક જોવાને લાગે છે, એમ ભગવાનની માયામાં મોહિત થયેલા જીવો જ્યાં કશું નથી તેવા અહંતા મમતામય સંસારને જોવાને લાગે છે. અને હે જન્મેજય રાજા, માટે અજ્ઞાન દશામાં ભગવાનની માયાના કાર્યમાં ખડો થયેલો આ સંસાર છે, જ્ઞાનવાન માટે કશું નથી અને અજ્ઞાની માટે નક્કર અને ઠોસ છે. અને કેવી માયા છે, વિચાર કરીને જુઓ પ્રશાંત મૂર્તિ, માયાની શું વ્યાખ્યા છે. આવો અને માયા રહિત શુદ્ધ બ્રહ્મનું દર્શન કરવા માટે આ મહાભારત છે. જ્યાં કશું નથી ત્યાં કશું ખડું થયું છે. મહાભારતના મૂળમાં આવીને જોશો તો એક શુદ્ધ બ્રહ્મ છે, આદિમાં અને અંતે આવશો તો પણ આ વ્યક્ત મધ્યમાં મહાભારત કેવી રીતે ખડું થયું છે. માનસિક કારણ સિવાય કોઈ કારણ હશે? તમારા અને મારા ઝઘડાનું કોઈ જ કારણ નથી. વિચાર કરીને જોશો તો આખું આ અવિચારમાં ઉદય પામેલું છે અને વિચારમાં શાંત થઈ જશે. જેમ ઝાડની છાયા હોય હે જન્મેજય રાજા, અને ઝાડની છાયાને ખોદી નાખો કે ગમે કરો, એનાથી દૂર જવા પ્રયત્ન કરો, પણ છાયા સત્ય નથી, એના દેખાવાનું કોઈ કારણ છે, તે સત્ય છે. હા, કારણ ઉપર નજર જતી રહેશે તો છાયા ભલે રહી, તે પ્રતીતિ માત્ર છે. માયા બીજું એ કથું નથી, એ તારા આત્મ સ્વરૂપ શુદ્ધ બ્રહ્મ ભગવાન સ્વરૂપની છાયા માત્ર છે. તેમાં સત્યતા કશું એ નથી, પણ સત્યતા દેખાઈ રહી છે. અને અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મોહયંતિ જંતવા. હા, અને તે ભગવાનના માયામાં આખો આ સંસાર ખડો થયો છે. હે જન્મેજય રાજા, જેમ સ્વપ્નના પદાર્થોમાં આસ્થા થઈ જવાથી સપનું સત્ય છે, બીજું કાંઈ નહીં. તારી આસ્થા જ સ્વપ્નની સત્યતા છે, ત્યાં બીજું કાંઈ નથી. તો જાગ્રતમાં શું જોઈ રહ્યો છે હે જન્મેજય રાજા? યદિદમ મનસા વાચા ચક્ષુભ્યા શ્રવણાદિભી નશ્વરમ ગૃહ્યમાણંચ વિદ્ધિ માયા મનોમયમ. યદિદમ ઈદમ એટલે આ થઈને દેખાતું જેટલું પણ, યદિદમ મનસા વાચા, જેટલું પણ મનથી જોવામાં આવે, વાણીથી જોવામાં આવે, વાણીથી વર્ણન કરવામાં આવે, ચક્ષુભ્યા શ્રવણાદિભી અને 14 ઇન્દ્રિયોના પકડમાં આવે, નશ્વરમ ગૃહ્યમાણંચ, નશ્વર છે અને બધી પ્રકૃતિના માયાના પ્રભાવમાં દેખાતું હોય આવું વિશ્વ નહીંથી દેખાવાથી નહીં દેખાવા તરફ ગતિ કરી રહ્યું છે. નશ્વર છે, પ્રતીતિ માત્ર છે, વ્યક્ત મધ્ય છે. ના સ્વપ્નની સૃષ્ટિ પહેલા હતી ના પછી છે, વ્યક્ત મધ્ય છે. એમાં જાગ્રતમાં જેટલું પણ દેખાય છે, નશ્વરમ ગૃહ્યમાણંચ વિદ્ધિ માયા મનોમનમ. શું માયાની વ્યાખ્યા છે હે જન્મેજય? રામાયણકાર તો કહે છે, આના શ્લોકને રામાયણમાં આ રીતે કહે છે: દેખીય સુનીય ગુનીય મન માહી, દેખીય સુનીય
ગુનિય મન માહી દેખિય સુનિય ગુનિય મન માહી દેખિય સુનિય ગુનિય મન માહી મોહ મૂલ પર મારથુ નાહી મોહ મૂલ પર મારથ નાહી દેખીએ જેટલું પણ જોવામાં આવે શું જોઈ રહ્યા છો કોને? જાદુ? તો આ માયા જાદુથી વધારે કશું નથી. જુઓ ને કાળી પાઘડી વાળા બાપજી કરો છો તમે. કાલે આવો તો આ સિંહાસન ખાલી જોવા મળશે. આ દેખાવ માત્ર છે જેટલું જોવામાં આવે છે, અને જોવામાં જેટલું આવે છે જોઈ લો. આનું જ નામ માયા છે પ્રશાંત મૂર્તિ. ના હોય ને દેખાય એ જન્મે દેખિયા દેખિય સોનિય ગુનિય મન માહી દેખિય સુનિય ગુનિય મન માહી અને શૂન્ય સાંભળવામાં આવે છે. અહીંયા સ્વર્ગલોક છે અને અહીંયા બ્રહ્મલોક છે અને આ બધું સાંભળવામાં આવે છે. પણ આ બ્રહ્મા ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન, અને આ પણ ભગવાનની માયામાં પ્રતીત થતું છે. સત્ય કશું નથી. દેખિય સુનિય ગુનિય મન માહી દેખિય સુનિય ગુનિય મન માહી મોહ મૂલ પર મારથ નાહી મોહ મૂલ પર મારથ નાહી એ માયાની વિક્ષેપ શક્તિ અને આવરણ શક્તિના પ્રભાવથી દેખાઈ રહ્યું છે. સત્ય કશું નથી. જેમ પુરુષ અને પુરુષની છાયા, એ જ રીતે બ્રહ્મ અને બ્રહ્મની છાયા, અને એમાં ચિત્ર વિચિત્ર આકારો અને અસ્તિત્વ દેખાઈ રહ્યા છે. પણ શું તારી દ્રષ્ટિ જ્ઞાન સહિતની છે? તો માયા પોતાના કાર્ય સહિત નિવૃત્ત થઈ જશે. હે જન્મે જાય, નહીં તો દેખાય છે, અને દેખાય છે તો સત્ય છે. તો ક્યારેક કશાકનો યોગ થશે, સંયોગ થશે તો પ્રભાવિત થવાનો. જોગ વિયોગ ભોગ બલ મંદા યોગ વિયોગ ભોગ બલ મંદા હિત અનહિત મધ્યમ બ્રહ્મ ફંદા હિત અનહિત મધ્યમ બ્રહ્મ ફંદા सरग नरक जहाँ लगी जग जालू सरग नरक जहाँ लगी जग जालू संपत्ति विपत्ति कर्म अरुकालू संपत्ति विपत्ति कर्म अरुकालू અને હે જન્મે જે રાજા, જેટલું પણ આ ભગવાનની માયામાં જોઈ રહ્યો છે તે દરેક વસ્તુ પરિવર્તન, નાશ અને અભાવને પામી રહી છે. અવ્યક્ત નિધન અન્યવા તત્ર કા પરિદેવના. તું એના અધિષ્ઠાનને જોઈ લે. હે જન્મે જાય, આ શેમાં ઉદિત થઈ રહ્યો છે બખેડો? હમણાં હાલ જ તારું મહાભારત શાંત થઈ જશે. પણ હે જન્મે જાય, જેની બુદ્ધિમાં વિક્ષેપ અને આવરણ વડે અજ્ઞાન બળેલું છે, એ પદાર્થની સ્વયં કોઈ સત્તા માને છે. આની સ્વયં કોઈ સત્તા માને છે. જુઓ ને પ્રશાંત મૂર્તિ, આ ફૂલ લાયા છે, તમે જ લાયા ને ઘેરથી? અને કેવું હતું જ્યારે હતું ત્યારે? આ મૂક્યું છે, જુઓ નહીં તરફ જઈ રહ્યું છે. હમણાં થોડી વારમાં આની પાંખડીઓ રહેશે.
પછી કાંઈ નહીં હોય. પહેલા એ કાંઈ ન હતું ને પછી એ કાંઈ નહીં રહે. તો આ વ્યક્ત મધ્ય શું છે? આ વ્યક્ત મધ્ય છે તે જ માયા છે. નથી તોય દેખાય છે. જ્ઞાન દ્રષ્ટિ શું છે પ્રશાંત મૂર્તિ? આ પ્રત્યેક વસ્તુ વહી રહી છે એટલે તો સંસાર કે છે, સરકી રહી છે. આ લાયા હમણાં થોડી વાર પછી નહીં હોય તો ફૂલને તમે વિચાર કરી લો. આ ફૂલને પ્રશાંત મૂર્તિ થોડી વાર પછી નહીં હોય તો એવો કયો પદાર્થ દેવશંકર દાદા તમે જોઈ રહ્યા છો જે થોડી વાર પછી રહેવાનો છે? આ જેટલું પણ યત્કિંચિત જોઈ રહ્યા છો નશ્વરમ ગૃહ્યમાણંચ, ક્ષણભંગુર છે અને ક્ષણ ક્ષણમાં મટી રહ્યું છે. હા હા, એ તો આને સ્થિર જોવાની ખાલી દ્રષ્ટિ જ છે મહેન્દ્રસિંહભાઈ. તમે કશું એ નહીં કરી રહ્યા તો ફૂલ મુરઝાઈ રહ્યું છે અને હમણાં આનો પાંદડીનો ભૂક્કો થઈ જશે. થોડી વાર જોશો એટલે આ નહીં હોય. અરે રે, આ જેટલું પણ ભગવાનની માયામાં આદિ અને અંતમાં મધ્ય વ્યક્ત જોઈ રહ્યા છો અને આ બધું એ નશ્વરમ ગૃહ્યમાણંચ વિદ્ધિ માયા મનોમયમ. પણ આ સરકતા સંસારમાં હે જન્મેજય રાજા, જેને સતબુદ્ધિ કરી છે, જે વ્યક્તિના, વસ્તુના, પરિસ્થિતિના અને આ જળ પદાર્થોના સંગ્રહ અને ભોગની ઈચ્છા રાખીને બેઠો છે, અને એ જ મહાભારતનું મૂળ કારણ છે. જાગી જા. સપનું ક્યાં છે? પણ કે ના બાપજી, નક્કર દેખાય છે. આનું નામ તો માયા છે તારે. અને માયા કોને કોને? માયા ક્યાંય આકાશ પાતાળમાં નથી રહેતી. બુદ્ધિમાં જે વિક્ષેપ શક્તિ અને આવરણ શક્તિ ખરી કરે છે, બસ. આવરણ હટી જશે તો વિક્ષેપનું કોઈ કારણ નથી. એકમાત્ર સત્ય વસ્તુથી પ્રતીતિ રહેશે. પણ બુદ્ધિમાં આવરણ છે, અને આવરણ છે ત્યાં સુધી અનેક વખતે આ ભગવાનની માયામાં દેખાતો સંસાર મુકેશનાથજી તમને લૂંટી રહ્યો છે, ઠગી લે છે. આ ગુલાબનું રૂપ તમને ઠગી લે છે. આ પદાર્થનો રસ તમને ઠગી લે છે. આ પદાર્થની ગંધ તમને ઠગી લે છે. એહી સંસ્પર સજા ભોગા. આ માયાના કાર્યથી વિક્ષેપ થવાનું કારણ શું છે પ્રશાંત મૂર્તિ? પ્રત્યેક જીવમાં નિમેષ એ આવરણ શક્તિને લઈને ઈચ્છાનો ઉદય થાય છે. અને ઈચ્છા બે જ વસ્તુની હોય, પદાર્થના ભોગની અને સંગ્રહની. આ ભોગની અને સંગ્રહની ઈચ્છાને લઈને આખો આ વિક્ષેપમાં ખડું થતું મહાભારત ખડું થયું છે. હા, શબ્દનો ભોગ થઈ રહ્યો છે, સ્પર્શનો ભોગ થઈ રહ્યો છે, રસનો ભોગ થઈ રહ્યો છે, ગંધનો ભોગ થઈ રહ્યો છે. સ્વરૂપને જાણતા નથી. જેમ અનેક પતંગિયા હે જન્મેજય રાજા ઉડી ઉડીને દીવામાં પડે છે, અને તે જ રીતે ભોગ અને ઈચ્છાથી આબદ્ધ થયેલો જીવ ભૂતવા ભૂતવા પ્રવેલી હતી. દેવી યશામ ગુણમયી મમ માયા દુરત્તયા. આ માયાના ગુણ અને રસ્સીમાં બંધાયેલો જીવ કદી પણ આ દુરત્તયા દુર્ગમ માયાને તરવાને સમર્થ થતો નથી. કારણ કે આપણી બુદ્ધિ વિક્ષેપવાળી, આવરણવાળી હોવાના કારણે, સત્ય જ્ઞાનથી અવિદિત હોવાના કારણે વારંવાર ઠગાઈ ગઈ છે, અને એ કઈને છોડતી નથી. કબીર સાહેબ તો શું કહે છે દરબારી ભજન? માયા મહાઠગની હમ જાની. માયા મહાઠગની હમ જાની. માયા મહાઠગની હમ જાની. માયા મહાઠગની હમ જાની.
અને કાપડ વણતા વણતા જુલાહાના દીકરા છે સાહેબ, ભર્યા પાદરા સંસારમાં બેઠા છે અને તોય કહી રહ્યા છે કે આને ઠગનીને મેં જાણી લીધી છે. પણ 50 વર્ષ થઈ ગયા, જાણવામાં આવી ગઈ. ખાવાનું ખલાસ નહીં થયું મુકેન્દ્રભાઈ, મુકેશભાઈ, આંતરડા ખલાસ થઈ ગયા છે, પણ તોય આ ઠગનીનો ખેલ જાણવામાં નહીં આવ્યો. હા હા, આ લાક્ષાગૃહમાં હું કરીને બેઠા છીએ. હા હા, અને આ લાક્ષાગૃહ કાલે કહેવાયું તેમ આ શરીર જ લાક્ષાગૃહ છે. તોય હજુ બાલ કાળા કરવાના મન થાય છે. આ પદાર્થોની સ્થિતિ હજુ એમને એમ લાગે છે, હજુ એમ લાગે છે કે આ ભોગ વડે મને કઈ તૃપ્તિ મળી જશે અને આ સંગ્રહ વડે હું પૂર્ણ થઈ જઈશ. પણ હા હા, એ કાશીમાં કપડા વણતા વણતા અમને ખબર પડી ગઈ છે, માયા મહાઠગની હમ જાની, માયા મહાઠગની હમ જાની. આહા, અને માયા એવી ઠગની છે મુકાભાઈ, જુઓ ને આ આવરણ તૂટે નહીં મારા મુકાભાઈ, તો દુકાનમાં વેપાર થઈ શકે. તો દુકાનમાં ભોગ અને સંગ્રહની ઈચ્છા તો વેપાર કરાઈ દઈ છે. પણ બાવા બની જશો ને, મંદિરમાં આવશો ને, पंडा के मूर्ति हुई बैठी, तीरथ हो गई पानी। पंडा के मूर्त हुई बैठी, तीरथ हो गई पानी। हाँ, पंडा के मूर्ति हुई बैठी, આ મારી મૂર્તિને પગે લાગો, બાધાઓ લઈ જાઓ. ના, માયા ત્યાં સુધી ખેલ કરાવે છે, ખાલી દુકાનમાં ખેલ કરાવશે એમ નહીં. પ્રશાંત મૂર્તિ બાળનાથ તમને આશ્રમમાં ખેલ કરાવશે. આરીએ આ पंडा के मूर्ति हुई बैठी, આ ભોગ અને સંગ્રહની ઈચ્છા તો બાંધનારી છે તારે, અને એ ઈચ્છા નથી તો જેની બુદ્ધિમાંથી આ ખેલ ઉડી ગયો છે, આને કાંઈ કરવાનું નથી. પણ એ ખેલ છે તો મંદિરમાં આ ખેલ કરાવશે. पंडा के मूर्ति हुई बैठी, तीरथ हो गई पानी। तीरथ हो गई पानी। जोगी के जो गन हुई बैठी, जोगी के जो गन हुई बैठी, भक्त के संग भक्तानी, महाठगनी हम जानी। माया महाठगनी हम जानी। तो योगी के योगीन हुई बैठी. કાના, સંસાર છોડીને જતા રહેવું છે તો સત્ય સમજાય તો આ છૂટેલો જ છે, પકડવાની જરૂરત નથી. પણ સત્ય ના સમજાય તો જોગી કે જોગીન હોય બેઠી. લગ્ન કરવા હારા, પણ જોગી થઈ ગયા તો ભગવાનની માયા ફસાઈ દેશે. જોગીને પાછી અંગાત જો જોગીન રાખવી પડશે. આજે સમજાઈ જાય તો વાત જ પતી ગઈ. પણ આ તો એ વખતે ફસાઈ દેનારી છે. જોગી કે જોગી ન હુઈ બેઠી, राजा के घर रानी, राजा के घर रानी, माया महाठगनी हम जानी। माया महाठगनी हम जानी। काहू के ही राहुई बैठी, काहू काहू के
काहू के हीरा हुई बैठी, काहू के कूटी कानी, काहू के फूटी कानी। 1 કરોડ તો બાંધી રાખે, પણ કાણીઓ રૂપિયો બાંધી રાખે કાના. તો કે ભોગ અને પદાર્થ કોઈ પદાર્થ બાંધી રાખે છે? ભગવાનની માયા શક્તિમાં દેખાતા પદાર્થોની સત્યતા માની લેવાથી જે ભોગ અને સંગ્રહની ઈચ્છા છે અને એ જ બાંધી રાખે છે. ભોગ અને સંગ્રહની ઈચ્છા નથી તો કરોડે નહીં બાંધી રાખે અને ફૂટી કાનીએ નહીં બાંધી રાખે. નકર તો આ બાંધી રાખે. ઘણા જોજો, એક સ્ટેશનમાં એક સાધુ ઉતર્યા અને ઉતર્યા એટલે તમારા જેવો કોઈક સાધુનો પ્રેમી હશે આ કાના જેવો. જેમ કે બાપજી આયા છે તો આમ લાંબો હોઠ થઈને પગે લાગ્યો, પણ બાપજીને શું પેલી ચલમ નથી મળી ને ગાડીમાંથી આવેલા, આમ દુઆ પુઆ હતા અને પેલા 5ની નોટ મૂકીને એકદમ લાય જેવા થઈ ગયા. કારણ કે ગાજાની ચલમ 20 રૂપિયાની આવે અને લાય જેવા થઈ ગયા, ગરમ થઈ ગયા એકદમ. અને પેલાને એમ થયું કે પેલો સંત સેવી હતો બિચારો કે બાપજી ગરમથી અમારી ભૂલ થઈ ગઈ, બચ્ચા ક્યાં જાનતા હૈ, હમ પૈસો કો છૂતે નહીં હૈ. અને પેલો બી ગયો બિચારો કે બાપજી અડતા નહીં, આમનું વ્રત તૂટ્યું છે, પૈસાને અડતા નથી. એટલે પેલો તમારે જેવો ડાયો હતો, એને શું કર્યું, 5 રૂપિયા આમ પાછા લઈ લીધા અને આમ પાછા લેવા કે રૂક જા કરીને ચાદર કાઢ્યો, આના છેડે બાંધ દે, એમ અડતા નથી પણ અહીં બાંધ દે, 5ની નોટ સિક્કો બાંધ દે, ગાંઠ માર દે, સરખી પડે નહીં, જા તેરા કલ્યાણ હોગા, હમ પૈસો કો છૂતે નહીં. હા હા હા, ફૂટી કાંડીએ બાંધી રાખશે. વાત છે પકડવાની નહીં, વાત છે છોડવાની નહીં, વાત છે જાગી જવાની. અને જાગી જાવ તો સંસારને હાલ છોડી દે કાના, હાલ છોડી દે. આ છૂટેલો જ છે, પકડવાની જરૂર જ નથી. જેના પગમાં સ્ત્રી રૂપ બેડી છે હે જન્મેજય રાજા, એને બીજી બેડીની શું આવશ્યકતા છે? હા, પણ એ હંતા અને મમતા પકડી રાખનાર છે, એ પહેલા છૂટવી જોઈએ, પછી આ તો છૂટેલી જ છે. જો આની સત્ય બુદ્ધિ ખરી જાય તો આ પાણીના વલોણામાં તો અવાજ આવે નિશાંત, પણ આમાં અવાજ આવે તોય કહેજે, આમાં અવાજ આવે તોય કહેજે. એવો આ કહત કબીરા સુનો ભાઈ સાધો, कहत कबीरा सुनो भाई साधो, यह है अकथ कहानी, महाठगनी हम जाने माया माठगनी हम जाने. અરે રે, આના સંસારમાં જીવનારા સાહેબ કહી રહ્યા છે કે આને ઠગની હું જાણી ચૂક્યો છું, પણ આપણી બુદ્ધિ આને હજુ ઠગની નહીં જાણી. ઠગાઈ રહ્યા છે પણ આને ઠગનીની ખબર નથી. અને બહુ મોટામાં મોટું આપણી બુદ્ધિમાં પડદો છે. અને પડદો એ છે કે આપણે આપણી હસ્તી બ્રહ્મ સ્વભાવને ભૂલીને હસ્તી સ્વભાવમાં ન રહેતા આપણે જ બહાર નીકળતા આ શરીર રૂપી લાક્ષાગૃહમાં આવીને બેસી ગયા છીએ. હા, ને આમાં ઠગાઈ રહ્યા છીએ. આ કોઈ થઈ ગયેલા પાંડવોની કથા માત્ર નથી. એ બ્રહ્મ સુખના ભોગી હંસો, હસ્તિનાપુરમાં જીવ તું જ્યાં હતા વહાં હતા ન કોઈ, છઠ્ઠી તેરી વો ભૂમિ કહાં ચલા બિગોઈ. એ તારા સ્વરૂપની બ્રહ્મ દશાને ભૂલીને, એ અસ્થિ સ્વરૂપને ભૂલીને તું કયા કયા કારણોથી શાંતનુ થયો, જીવ થયો, વિચિત્ર વીર્ય થયો, ભોગ અને
સંગ્રહની ઈચ્છા કરતા કરતા ચિત્રાંગત થયો, વિચિત્ર વાસનાઓ કરતા 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 પાંડુ થયો અને દેહ ભાવમાં આવ્યો. અને એ પાંડુ એટલે આ પંડ, અને એમાંથી ઉઠતા 5 વિષયો થયો: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. અને આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ પાંડવ થયો. અને આ 5 ક્યારેક શબ્દનો રસ લેવા માંડ્યો, ક્યારે સ્પર્શનો લેવા લાગ્યો, ક્યારે રૂપનો, ક્યારે રસનો, ક્યારે ગંધનો. અરે રે! અને આને સત્ય માનતો તારી હસ્તીને ભૂલીને, તારા હસ્તીના પૂરના તે બ્રહ્મ, અખંડ બ્રહ્મ સ્વભાવને ભૂલીને છેક વારણાવત આવ્યો. અને આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને ભગવાનની માયામાં જેટલું પણ આ જગત દેખાઈ રહ્યું છે, આજ વારણાવત છે. અને મહેલમાં રહેવાને લાગ્યો છે 5 પાંડવો સહિત હસ્તીને ભૂલીને આ શરીર રૂપી લાક્ષાગ્રહમાં. અને લાક્ષાગ્રહ કાલે હું કહેતો હતો, લાક્ષાગ્રહ એટલે લાખ મીણ, લાખ રાળ, ક્ષણ, ચરબી આદિથી જેની દિવાલો ચોપડેલી છે, હે જન્મેજય રાજા. અને એક માત્ર દિવાસળી નાખી દેવામાં આવે તો ભડ હમણાં બળી જવાનો છે. લખો ગણપતિ. આવા મહેલમાં પાંડવો રહેવા ગયા છે. અને ગણપતિ વિચાર કરે છે કે આવો મહેલ કદીક જોયો નહીં, આવી શિલ્પકલા જોઈ નથી. અને આમ ગોળ ફરતા 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 ગણપતિની દ્રષ્ટિ અહીંયા આવીને ઊભી રહી જાય. અને કાલે હું કહેતો હતો મહેન્દ્રસિંહભાઈ, દુનિયાના જેટલા પણ જ્વલનશીલ પદાર્થો છે, અને બધા જ્વલનશીલ પદાર્થોનું આ શરીર બનેલું છે. હાડકા ફોસ્ફરસ છે, કેલ્શિયમ છે. જેટલા પણ આમ જલ્દીથી હવાનો સંગ આવે ને હળગી જાય, હા એવા છે. અને ચરબીથી ચોપડેલો આ, અને મળતું બળેલો કે જોજો બળબડ 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 બળબડ. અને ગણપતિ શોધી કાઢ્યું છે આજ લાક્ષાગ્રહ છે. અને આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધમાં ઠગાઈ રહ્યા છે પાંડવો છે. તમે છો, તમે તમારી હસ્તીને ભૂલીને આ વારણાવતનો મેળો માલવાને આયા છો. અથ શ્રી મહાભારત કથા, શ્રી મહાભારત કથા. અરે રે! શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ માયાના બજારમાં દેખાતા આ વારણાવતના મેળાને કઈ આજના તમે નહીં માલી રહ્યા. નિશાંત કુમાર, તમે કેટલી વાર આને માલ્યો છે આ લાક્ષાગ્રહમાં. હા, 1 14ની રાત્રિએ તમને સળગાઈ દેવાના છે આમાં. અરે રે! હાવ જ્વલનશીલ. હા, જે 12મું થાય એવા શરીરમાં સત્ય બુદ્ધિ થઈ છે, અને આની નશ્વરતા દેખાતી નથી. અરે રે! અને આ બગીચો માલવા નીકળ્યા છો, આજ વારણાવતનો. પણ આ પાંડવો તો જુદા છે. હમણાં કથાના પ્રવાહમાં ઉતરું, એ ચોકનના છે. આ મહાભારતમાં હાર્યા ચોકનના થઈ ગયા છે, આપણે ચોકનના નથી. હા, જીભના વિષયો આયા અને એને ભોગવે જ ગયા છીએ. આંખના, નાકના, કાનના, જીભના, ઉપસ્થના, પાયુના, શરીરના માનના. હા, શરીરને મને માન મળે. જુઓ, અને વારણાવતનો આ ભોગ ક્યાં સુધી જઈ શકે છે વિચાર કરો પ્રશાંત મૂર્તિ. મારું નામ થઈ જાય, હું લખું તો બધા મને યાદ કરી જાય, મને પાછળના લોકો બધા યાદ કરે, મારો પ્રભાવ રહે. આ બધું એ લાક્ષાગૃહમાં વારણાવતના મેળા અંતર્ગત આવે છે. આ જગતની બજારમાં કેવા કેવા આઈને અદ્રશ્ય થઈ ગયા છે, પણ કોના નામ છે. પણ ના, મારું નામ બગડે છે, મારું નામ રહી જાય, મને લોકો પાછળથી યાદ કરે, મારા પૂતળા બને, મારા પાછળે મારો પ્રભાવ રહે, આખું જગત જાણે કે કેવા કેવા પુરુષો થઈ ગયા છે. અને આ પણ માયાના અંતર્ગત છે. અરે આ લાક્ષાગૃહની નશ્વરતા તો જુઓ.
ક્યારે કોઈ દિવાળી ચાંપી દેશે ને શું વધે? આ વારણાગતના મેળામાં તમે જ તે પાંડવો છો. અથ શ્રી મહાભારત કથા, શ્રી મહાભારત કથા. શબ્દના, સ્પર્શના, રૂપના, રસના અને ગંધના વિષયો પાછળ અને આ સંસારને સત્ય માનીને આ વારણાવતનો મેળો દેવી યશામ ગુણમયી મમ માયા દુરત્તયા અને ભગવાનની માયામાં આ ખાલી પ્રતીત થતા સરકતા સંસાર અને સરકતા શરીર સાથે જેને ભોગ અને સંગ્રહની બુદ્ધિ રાખી છે, આ જ લાક્ષાગૃહની કથા છે. અને અનેક વખતે તમે બળી જવાના છો એ વાત જવા દો પ્રશાંત મૂર્તિ, અત્યારે હાલ બળી રહ્યા છો એની વાત કરો. લાક્ષાગૃહમાં બળી રહ્યા છો એની વાત કરો. ભોગ અને સંગ્રહ, ભોગની ઈચ્છા અને સંગ્રહની ઈચ્છા આ હોવાના કારણે, સત્ય બુદ્ધિ સ્પષ્ટ નહીં હોવાના કારણે કોઈની પત્ની તમારાથી દેખાવવાળી છે, તમે બળવાના, ગાડી સારી છે, તમે બળવાના, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પ્રત્યેકની આંચ તમને બાળી રહી છે. ક્યારેક માનની, ક્યારેક અપમાનની, અને આ બધી આંચો તમને બાળી રહી છે. પાંચના ભેગો છઠ્ઠોય બળી રહ્યો છે સહદેવ. હા, એ પાંચના ભેગો છઠ્ઠો છે અને એ સહદેવ બળી રહ્યો છે લાક્ષાગ્રહમાં. અને આ રહ્યો જ લાક્ષાગ્રહ છે, ચરબીની દિવાલો છે આને. અને વારણાવત કોઈ વસ્તુ હશે જેનું કદી નામ સાંભળ્યું નથી એવું વારણાવત શું છે? આ ભગવાનની માયામાં દેખાતો આખો સંસાર જ વારણાવત છે. અને આ બગીચામાં પાંડવો તો યાદ રાખ્યું છે કે અમે હસ્તિનાપુરથી આવ્યા છીએ. તમે તો ભૂલી જ ગયા છો તમે આ વારણાવતમાં ક્યાંથી આવ્યા છો. આમણે તો યાદ રાખ્યું છે કે અમે મૂળ હસ્તિના છીએ અને હસ્તિમાં પેશવા કોશિશ કરશે. હા, અજ્ઞાતવાસમાં જાગી જશે, પણ તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો આ શરીર રૂપી લાક્ષાગ્રહમાં અને આ માયાના વારણાવતમાં તું આવ્યો છે, પણ ક્યાંથી આવ્યો છે? આ વાતને જ ભૂલી ગયો છે. પાંડવોનો તો યાદ છે, અહીંયા તો અમે ખાલી મેળો માલવા આવ્યા છીએ, અમે તો મૂળ હસ્તિના છીએ, પણ આપણે તો એ જ ભૂલી ગયા છીએ આપણે કઈ હસ્તિના છીએ. આ જ ભૂલી ગયા છીએ પ્રશાંત મૂર્તિ. પણ અમારા બાપજી તો લખ્યું છે, જગત રૂપી બગીચામાં સફર કરવા સહુ આયા. જગત રૂપી બગીચામાં સફર કરવા સહુ આયા. આ વારણાવતના બગીચામાં, બીજે નહીં, પણ ક્યાંથી આયા? અરે પરપોટા બધા ક્યાંથી થાય છે? પાણીમાંથી. એમાં આવા અનંત અનંત વારણાવતો અને લાક્ષાગૃહો અને આવા પાંડવોની શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આદિની વૃત્તિઓ એ બ્રહ્મ સ્વરૂપમાંથી ખડી થઈ રહી છે. ત્યાંથી જ આયા છો. પોતાના મૂળ ઘરને ન ભૂલો. અને અહીંયા કેમ આયા છો? જગત રૂપી બગીચામાં સફર કરવા સહુ આયા. જગત રૂપી બગીચામાં સફર કરવા સહુ આયા. સમય થાતા સહુ જાતા કહો ને કોણ કોનું છે. સમય જાતા સહુ જાતા કહો ને કોણ કોનું છે. પ્રશાંત મૂર્તિ તમને જન્મ આપનારા બાપુજી છે. મહેન્દ્રસિંહ તમારે છે. મુકેશનાથજી તમારે છે. ક્યાં ગયા બધા? આ જ વારણાવ્રતના બધા લાક્ષાગ્રહો છે.
અરે રે સમય થાતા સહુ જાતા, કહો ને કોણ કોનું છે. સમય થાતા સહુ જાતા, કોને કોણ કોનું. દેવશંકર દાદા તમારા બાપા છે? ચંદુભાઈ તમારા બાપા ખરા? મંગુભાઈ ખરા? ક્યાં ગયા છે બધાએ? અરે આ શરીરને તમે લાક્ષાગૃહ નથી સમજી રહ્યા? અને ભગવાનની માયામાં દેખાતા આ મેળાને તમે વારણાવત નહીં સમજી રહ્યા? ગયા માતા પિતા બંધુ ગયા કहीं સાથ રમનારા, ગયા માતા પિતા બંધુ ગયા કहीं સાથ રમનારા, રાહ જોવા કોઈ, કહો ને કોણ કોનું છે. રહ્યું નહીં રાહ જોવા કોઈ, કોને કોણ કોનું. હા, ગણપતિને ખબર પડી ગઈ છે કે આ માયામાં દેખાય છે તે જ વારણાવત છે અને આ શરીર જ લાક્ષાગ્રહ છે અને એમાં 5 વિષયોની જે બહિર્મુખ સત્ય બુદ્ધિ છે આ પંડમાંથી ઉઠતા જ 5 પાંડવો છે. પણ આ પાંડવો જુદા છે. જે પાંડવોનો બોધ થઈ ગયો છે કે અમે તો મૂળ અસ્થિ બ્રહ્મ સ્વરૂપના છીએ. અને હે જન્મે જે રાજા આ ચોકન્ના રહેતા હતા. યુધિષ્ઠિર કહી રહ્યા છે, ભીમ આપણામાંથી ગમે તે એકને જાગતા રહેવાનું, દિવસે દિવસે બહાર ફરવાનું, જેથી કરીને બધા આશ્વસ્ત થઈ જાય, કોઈને ખબર ના રહે કે પાંડવોને આ વાતની ગંધ નથી આવી, એ રીતે રહેવાનું. પણ રાત્રે આપણામાંથી પ્રત્યેકમાંથી એક વ્યક્તિ હંમેશા જાગતો રહેશે. પણ આ લાક્ષાગ્રહમાં જાગતા ખરા? હા, તો મહાભારતની કથા આગળ વધશે, નહીં તો આના લાક્ષાગ્રહમાં બળી જવાના. મેળો જોવા ગયા અને કંઈક લેતા આયા, પાછું બધું ઓરતું આયા, ઓરતું લાયા, ઓરતું લાયા, ઓરતું લાયા. પણ પરિણામ તો શું આવે? મૂકીને પોકરો છો પણ મરેલું પાછું નહીં આવે. મૂકીને પોકરો છો પણ મરેલું પાછું નહીં આવે. ગયું તે તો ગયું જાણો, કહો ને કોણ કોનું છે. ગયું તે તો ગયું જાણો, કહો ને કોણ કોનું છે. અને મારું કામ તમને કાંઈ થઈ ગયેલી કથાઓ કહેવાનું નથી કે પાંડવોને હસ્તિનાપુરથી સારંગ બજાના પાંડવોને હસ્તિનાપુરથી લાક્ષાગ્રહ મોકલી દેવામાં આવ્યા છે. અને સાંભળતા રહેજો. અને તમે જ તમારી અસ્થિ બ્રહ્મ સ્વભાવમાંથી કોઈ પણ કારણથી જે બધું અંદર ઉગી આવ્યું છે એને લઈને હસ્તીથી બહાર નીકળીને આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાં પ્રતીત થતા વારણાવતને સત્ય સમજીને ચરબી અને લાખથી મઢેલા આ લાક્ષાગ્રહમાં આવીને રહેવા લાગ્યા છો. આહા, પ્રશાંત મૂર્તિ. અને હે જન્મે જે રાજા, એ પુરોચને જે મહેલ બનાવ્યો હતો, કાલનો તંત પકડી લેજો. શંકરભાઈનો પ્રશ્ન છે પણ આજે નહીં આવે ધારામાં. કૃષ્ણનું ચરિત્ર મહાભારતમાં શરૂ થાય ને એ વખતે આલું
રામ અને કૃષ્ણનો ભેદ પૂછ્યો છે, અત્યારે નહીં. અને હે જન્મેજય રાજા, પાંડવોને ખબર પડી ગઈ છે અડધી રાતે, પહેલી જ રાત્રિ હતી, અને જાણી ગયા છે વિદુરના તે વાક્યને, અલોહમ નિશિતમ શસ્ત્રમ શરીરમ પરિકર્તનમ. અગ્નિ પ્રગટ હતો, અને પ્રગટ અગ્નિમાં અડધી રાતે આમ તાપણું કરવા બેઠેલા વિચાર મગ્ન યુધિષ્ઠિરને જ્યાં જોયા, ચાર ભાઈ તો સૂઈ ગયા છે, અને કુંતી આયા છે. દીકરા, હજુ તો 1 મહિનો આપણને વારણાવત જતા લાગશે. તમારી ચહેરા ઉપર ચિંતાના વાદળ છે. કઈ બાબતમાં તમે ચિંતિત અને વિચાર મગ્ન થયા છો દીકરા યુધિષ્ઠિર? માતા, મારા કાકા વિદુર કંઈક 2-4 વાક્યો મને એવા કીધા છે જેના ઉપર હું વિચારમાં પડી ગયો છું. ભીમ પણ આવીને સાંભળી રહ્યો છે. તમે કહેવા શું માંગો છો? હા માં, મેં મારા કાકા વિદુર પાસે ધર્મનું શિક્ષણ મેળવ્યું છે, અને એમના ખોળામાં મોટો થયો છું. હું જાણું છું કે મારા કાકા વિદુર એક શબ્દ પણ વધારાનો ઉચ્ચાર કરતા નથી, એક શબ્દ પણ જરૂર ના હોય ત્યાં વાપરતા નથી. અને એમણે મને જતી વખતે એમ કીધું કે આ વસંત ઋતુ છે, અને વસંત ઋતુમાં પલાશના વૃક્ષો ખીલ્યા હશે, નહીં દીકરા યુધિષ્ઠિર? કેસુડાના વૃક્ષો હશે, અને જાણે જંગલ એવું લાગતું હશે જાણે જંગલમાં આગ લાગી છે. અને મારા કાકા વિદુરે એમ કીધું, પ્રશ્ન મને પૂછ્યો કે જંગલની આગમાંથી કોણ બચી શકે? તો બેટા, આ તો કઈ બુદ્ધિને કસવા માટે પ્રશ્ન કર્યો હશે. પણ ના માતા, નીકળતી વખતે જે મને એક વાક્ય કહ્યું છે, શરીરમ અલોહમ નિશિતમ શસ્ત્રમ શરીરમ પરિકર્તનમ, કે જે લોખંડ બનાયા વગરનું, લોખંડનો ઉપયોગ કર્યા વગરનું શસ્ત્ર હોય, જે આ શરીરને મારી નાખે છે. અને માતા, ભીમ શુદ્ધ સંસ્કૃતમાં લખીએ તો શકોરાનો લખીએ, શકોરાનો લખીએ તો શસ્ત્રનો અર્થ હથિયાર થાય, અને કોઈ હથિયાર લોખંડ સિવાયનું ના હોય જે માણસને મારી શકે. પણ શની જગ્યાએ જો સસલાનો સ લખીએ તો શસ્ત્રનો અર્થ ઘર થાય છે. માતા, નક્કી કોઈ બળી જાય તેવા ઘરમાં આપણને મોકલી રહ્યા છે. અને ગણપતિએ વિચાર કરી લીધો છે કે એવું કયું ઘર છે જેને બળતા 1 ક્ષણ લાગશે? તમે વિચાર નહીં કરતા? કેવું કયું ઘર છે જે ઘરમાં તમે રહી રહ્યા છો જેને બળતા 1 ક્ષણ લાગશે? 6 વાગ્યા છે, અને અત્યારે હાલ જેને બાપજી કહો છો, શરીર પડી જાય તો કાલ 6 વાગ્યા સુધી શું રાખો ખરા મને? આખા ગુજરાતના નાથ બાવા ભેગા કરીને ખાડો કરીને કાલ 6 વાગે તો અલોહમ નિશિતમ શસ્ત્રમ શરીરમ પરિકર્તનમ. મહાભારતને પ્રશાંત મૂર્તિ અહીંયા જોતા જજો. આજ તે લાક્ષા ગૃહ છે, અને પાંડવોને ખબર પડી ગઈ છે કે અમે એવા ઘરમાં રહેવા જઈ રહ્યા છીએ જેને બળતા 1 ક્ષણ લાગવાની છે. અને તમે પણ જો તમારી એ અસ્થિ સ્વરૂપ બ્રહ્મમાં પાછા જવા માંગતા હોય મહેન્દ્રસિંહભાઈ, તો અત્યારે હાલ આ બોધ યુધિષ્ઠિરની માફક કરી લો કે અલોહમ નિશિતમ શસ્ત્રમ શરીરમ પરિકર્તનમ. આ 1 ક્ષણમાં બરી જવા વાળા અને 1 ક્ષણમાં નતું હતું થઈ જવા વાળા આ શરીરમાં તમે બેઠેલા છો. આ બોધ ના થાય ત્યાં સુધી આ વારણાવતનો મેળો માલવા જેવો લાગશે. અને હે જન્મેજય રાજા, 4 પાંડવો જાગીને આયા છે, ને ભીમે સળગતા તાપણામાંથી 1 લાકડું લીધું છે. અને હે જન્મેજય રાજા, એકદમ લાલ આંખ કરેલો ભીમ કાચા મૂળાને જેમ તોડી નાખું તેમ ગાંધારીના તે પુત્રોને હમણાં હાલ જ મારી હસ્તિનાપુરને કૌરવ વિહીન કરીને મારી બાપ દાદાની ગાદી ઉપર જેના એકમાત્ર અધિકાર
મારા મોટા ભાઈ યુધિષ્ઠિર ધર્મરાજનો છે અને એને સ્થાપિત કરી દઉં. અને જેમ આવેશમાં આવેલા ભીમ દોડવાને લાગ્યા, અર્જુને પકડ્યા છે. અર્જુન મને છોડી દે, આજે જ આ વાતને પૂરી કરી દઉં. હું તો તે દિવસે જ પૂરી કરી દેવાનો હતો, જે દાડે મને ઝેર આપવામાં આવ્યું એ દાડે જ આ વાતને હું પૂરી કરી દેવાનો હતો. ઉભો રે ભીમ, થોડી ધીરજ કર. બળવાન પુરુષમાં હંમેશા એક પૈડું ધીરજનું હોવું જોઈએ. ધૈર્યના ભાવમાં બળ કદી શોભી શકતું નથી. ભાઈ તો મોટા ભાઈ, તમે એમ કહેવા માંગો છો કે જે ઘરમાં આપણને લઈ જાય છે તે આપણને જીવતા બાળે તો આપણે બળી મરવાનું? નહીં, આત્મરક્ષાથી મોટો કોઈ ધર્મ નથી. સાંભળ, પણ દુર્યોધનના અત્યારે સહાયકો વધારે છે, એની પાસે સૈન્ય છે, એની પાસે રાજ્ય સત્તા છે. જાણે આપણે કશું જાણતા જ નથી તે રીતે આપણે રહેવું. વિદુર કાકાનો પણ આ જ મત હશે અને એના માટે આપણને કહ્યું નથી. જે થાય જોતા રહીએ હે જન્મેજય રાજા. અને પાંચે પાંડવો કુંતી સહિત વારણાવત પહોંચ્યા છે અને વારણાવતની બધી વસ્તી ફૂલના હાર લઈ લઈને તેના સામંતો, આગેવાનો અને બધા સામે આયા છે, સ્વાગત કર્યું છે. અને જેવા મહેલમાં પ્રવેશ કરવા જાય, મહેલ જાણે બનાવ્યો તો તે પુરોચન. આવો આવો આવો, પાંડુ પુત્રોના મારા બનેલા મહેલમાં સ્વાગત છે. કેટલા ભાવથી હસ્તિનાપુરના સમ્રાટ અને રાજકુમાર દુર્યોધને આપની સ્વાગત માટે આ બનાવ્યો છે. પધારો પધારો. અને હે જન્મેજય રાજા, જેમ મોર બોલવામાં મીઠો હોય પણ ખાવા બેસે ત્યારે સાપ ખાય, એવો જેના જીભ પર એકદમ મીઠાશ હતી પણ ભીતર એટલું બધું ઝેર હતું, તે ઝેરને અર્જુન આદિ જોઈ ગયા છે. તેવો મીઠા બોલો પુરોચન અંદર મહેલમાં લઈ ગયો છે. મહેલ તો એવો બનાવ્યો છે એ જન્મેજય રાજા, જોતાની સાથે હસ્તિનાપુરના ભવનને પણ ભૂલી જાઓ. અને તેવો મહેલ બનાવ્યો છે જે મહેલને જોતાની સાથે સામાન્ય માણસ તો મોહિત જ થઈ જાય. પણ પાંડવો તો આ મહેલમાં ગોતી રહ્યા છે. એક આમ ગયો, એક આમ ગયો, એક આમ ગયો. અને ભીમ દોડતો આવ્યો છે. મોટા ભાઈ, પુરોચન આદિ જતા રહ્યા અને ભીમ કહી રહ્યો છે, મોટા ભાઈ તમે કહેતા હતા તે વાત સાચી છે. આ મહેલમાં અંદર જવાનો રસ્તો તો છે પણ બહાર નીકળવાનો નથી. લખો ગણપતિ. મહેલમાં અંદર જવાનો રસ્તો તો છે પણ બહાર નીકળવાનો નથી. ગણપતિએ જોયું કે કાર્યો જ મહેલ છે. અંદર તો આવી ગયા છો પણ બહાર કેવી રીતે નીકળશો દેવશંકર દાદા? હા, એ જ ચાવી ગોતી લેવા માટે ગુરુ કરવાના છે. કયા દરવાજેથી નીકળશો? જે વાસના હશે એ દરવાજેથી તમે નીકળવાના. રૂપની વાસના હશે તો આંખેથી જીવ જતો રહેશે, ગંધની વાસના હશે તો નાકેથી જતો રહેશે. હાય રામ, બહાર નીકળવાનો કોઈ દરવાજો છે પ્રશાંત મૂર્તિ આનો? એવા 10મા દરવાજે ગુરુ મારા જરૂર ખડે જઈ બેઠા રે જે ગુરુ મારા જરૂર ખડે બેઠા રે. અને આખી મહાભારતની કથા તમે અહીંયા જોતા જજો. જોજો, એક દરવાજો બહાર નીકળવાનો આ બનાવવાના છે હમણાં થોડી વારમાં. આપણે તો બનાવ્યા વગર જ આવી ગયા છીએ. આ 9 દરવાજામાં લહેર કરવાના. આગળ તો 9 દરવાજા છે પણ પાછળ એકય નથી ભીમે જોયો. અને એ 10મો દરવાજો હમણાં બનાવવાના છે. હા, સદગુરુનો સંગ કરીને
એ નીકળવાનો દરવાજો ગોતી લેજો, એ ચાવી ગોતી લેજો પ્રશાંત મૂર્તિ. નહીં તો આ લાક્ષા ગૃહમાં અનંત જન્મોથી બળતા આયેલા છો ને હજુએ બળશો. અને એક દોડીને આવ્યો, સહદેવ દોડીને આવ્યો. મોટા ભાઈ, તમે કહો છો એ વાત સાચી છે. આખા મહેલની દિવાલો શણ, લાખ, રાળ અને ચરબી ચોપડેલી છે. એક તણખો તો ધડ 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 હમણાં હાલ બળી જાય એમ છે. ગણપતિએ જોયું કે આ જ મહેલ છે. આરો એક તણખો તો વધાર થઈ ગયો. શું આ ખબર નથી પ્રશાંત મૂર્તિ? આપણને ખબર નથી. એક તણખો તો બહુ થઈ ગયો આને. કે શું કરતા હતા? કે બસ ચા પીતા હતા સવારે, છાપું માગ્યું અને દીકરાની વહુને કહેતા હતા કે નાસ્તો બનાય, હમણાં હું નહીં લઉં ત્યાં સુધી. અને પછી મારે જવું છે, વિરમગામ જવું છે, આમ જવું છે, આમ જવું છે, પછી સાંજે અમદાવાદ જવું છે. આના પૈસા બાકી છે, લઈ આવું. આનું આ બાકી છે, આનું આ બાકી છે, આનું આટલું વ્યાજ બાકી છે, 4 મહિનાથી હાલતો નથી. ડાયરીમાં ઉધાર લખાવે છે. અલ્યા કેમ મને એટલું કહેવાય નહીં દો? ગુરુ કર્યો હોય તો તમે એટલું મને બોલવાય નહીં દો. બાપજી કર્યા, ગુરુ કર્યા, તમને આટલું નહીં કહેવા દો તમે. અને કે વ્યાજની બધી વાતો કરતા હતા. અને દીકરાની બહુ ચા લઈને આવી. ડાયરી તો ખીચામાં ને ખીચામાં હતી ને, ફૂડું કરતા મોઢામાંથી ફીણ નીકળી ગયું, રડી પડ્યા. મુઠ્ઠી હાડકાના હતા. ના પણ આ મહાભારતની કથા છે નિશાંત. હું એમ કહું છું કે ક્યાં ચરબી ચોપડેલો મહેલ જોયો? અહીંયા જ જોઈ લો ને. જોડે જોડે આનો તત્વાર્થે જોતા જજો, હું એમ કહું છું તમને. અને આ ચરબી ચોપડેલા મહેલને જોવાનો અર્થ છે આને અત્યારે હાલ ક્ષણભંગુર જોઈ લેવો. અને હે જન્મે જય રાજા, કુંતી તો રીતસર ડગાઈ ગયા છે. ભાઈ ભીમ, આપણામાંથી 5માંથી એક ભાઈ રાત્રિ દરમિયાન એક જાગતો રહે છે, અને દિવસ દરમિયાન આપણે બધાએ આ મેળો માલવા જવાનું. કોઈને ખબર પણ ના પડવી જોઈએ કે આ લોકોને જાણ થઈ ગઈ છે. આપણે જાગતા રહીને એ કઈ રીતે વાર કરવા માંગે છે તેનું ધ્યાન રાખીશું. અત્યારે હાલ જો આપણને ખબર પડી જાય છે, આપણે જો છતા થઈ જઈએ છે તો આપણા ઉપર હુમલો કરવામાં આવે એમ છે. માટે જાણે આપણે જાણતા જ નથી. એ જન્મે જય રાજા, આખા શરીરનું લોહી ભીમસેનની આંખોમાં આવી ગયું છે. ખાધેલું ગળે ઉતરતું નથી. એ જન્મે જય રાજા, ભીમસેન, અર્જુન, નકુલ અને સહદેવ વારા પરથી જાગી રહ્યા છે. મધ્યરાત્રિ પતે પછી તો ભીમ જ જાગે છે. હે જન્મે જય રાજા, એ મહેલની બહાર જવાનો કોઈ રસ્તો ન હતો. આગળના 9 દરવાજા, અને પ્રત્યેક 9 દરવાજે એક ચોકીદારો મૂક્યા છે. મોટા ભાઈ, જુઓ આ તમારા અનુજ સુયોધનની ચાલ. આપણી રક્ષા કરવા માટે એક દરવાજે 4 ને મૂક્યા છે. અને એના અંદર આવો ત્યારે એક સર્વન્ટ ક્વાર્ટર બનાવ્યું હતું, નોકરને રહેવાનું. એમાં પુરોચન રહેતો હતો. બહારથી ભાગતા ફાવે અને આમની ગતિવિધિનું ધ્યાન રાખવામાં આવે. હે જન્મે રાજા, જાણે બહાર કોઈ જાણતું જ નથી એ રીતે પાંડવો રહેવાને લાગ્યા છે. આપણે પણ એ જ રીતે રહેવું.
આ માયાથી ઉખડવું હોય તો, આ માયાથી ઉખડી જવું હોય, કોઈને ખબર ના પડે તે રીતે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ મેળામાં જાય છે, પણ તોય જેને મૃત્યુ માથે દેખાતું હોય એને મેળો માલવો ગમે? દિવસ દરમિયાન રખડે છે, રાતે આવે છે પાછા. મેળામાંથી કોઈ વસ્તુ ખરીદતા નથી. बाजार से निकला हूं पण खरीदार नहीं हूं. आहा, અને આપણે બધા ખરીદાર છીએ. આ લઈ લો, આ લઈ લો, આ લઈ લો, પણ આ લાક્ષાગૃહની ખબર નથી. અને હે જન્મે જે રાજા સારંગ બજાર, અને હે જન્મે જે રાજા બધા અમાત્યો અને બધી પ્રજા એટલી બધી રાજી થઈ ગઈ છે. મહેલમાં બધા મળવાને આયા છે અને બધા આગેવાનો ફૂલના હાર લઈ લઈને કોઈ તલવાર ભેટ આપી રહ્યું છે, કોઈ યુધિષ્ઠિરને સાફો પહેરાઈ રહ્યું છે અને જય જીવ, જય જીવ, જય જીવ. અરે મહારાજ શાંતનુ અને પાંડુ પછી કોઈ અમારા રાજા કે રાજાનો પ્રતિનિધિ યુવરાજ કદી આ વારણાવર્તમાં આવ્યો નથી. આપ આયા છો બાપ, અને અમે બધા ઘણા રાજી થયા છીએ. અમે અમારા રાજાને, અમારા બાળકો અમારા થનાર રાજાને જોઈ રહ્યા છે. રાજા તો દેવાંશી હોય, ભગવાનનું રૂપ હોય, અને બધા સન્માન કરીને કોઈ તલવાર આપે, સાફો આપે. મુખ્યમંત્રી આવ્યો હોય તો નહીં તલવાર આપીને ફોટો પડાવી લેતા? ફોટો ઘરમાં લગાવવાનો પાછું. હા, રાજાનું એટલું. અને ભાઈ ફોટો બધાને બતાવવાનો, જો મને ઓળખે છે. આ પાડોશીએ તને ઓળખે થારું. જો બીજા મને ઓળખે અને હું બીજાને ઓળખું, આ ઓળખાણનું નામ જ સંસાર છે. ભગવાન બુદ્ધ જ્યારે આયા બુદ્ધત્વને પ્રાપ્ત થઈને, અને એ વખતે શુદ્ધોદને કીધું એટલે જ ઉભા રહો. ગૌતમ, તમારા બધાય ગુના હું માફ કરી શકું છું. તમે અંધારામાં મને રાખીને સાધુ થઈ ગયા છો. હું તારા બધાય ગુના માફ કરી શકું છું. આવતો રે પાછો. પાછો આવવાનો કોઈ રસ્તો જ નથી મહારાજ. હું તો મારી મંજિલે પહોંચી ગયો છું, અને મંજિલેથી શું પાછો આવું હવે મહારાજ? અરે તારી પાછળ આ રહેલા ભિક્ષુકોના ટોળાને સમજાવજે. શુદ્ધોદન કહે છે, મને ના સમજાવતો. મેં તને જન્મ આપ્યો છે, હું તને ઓળખું છું. એ વખતે બુદ્ધ કહી રહ્યા છે, પિતાજી, બીજાને ઓળખવાના વ્યર્થ પ્રયાસમાં પડશો નહીં. તમે મને શું ઓળખી શકો? તમે તમને જ નથી ઓળખતા. તો સંસાર એટલે શું? બીજા મને ઓળખે, આ વૃત્તિનો વિસ્તાર જ સંસાર છે. બીજા મને ઓળખે, આ વૃત્તિનો વિસ્તાર જ સંસાર છે. જે દાડે તમે તમને ઓળખો એ દાડે આ વૃત્તિનો અંત આવી ગયો, પોતાના સ્વરૂપમાં આવી જશો. પણ બીજા મને ઓળખે, અને બીજા મને ઓળખે, મને મોટો માને, તો કે મોટા માનવા શું કરો? કે મોટા જોડે ફરી ફરીને ફોટો પડાવો, અને કોઈ તલવાર આપે, કોઈ સાફો આપે. અને હે જન્મે જે રાજા, વૈશ્યો બધા વેપારીઓ ધન લઈને આયા છે. કોઈ કેવી ભેટો રાજાને રાજી કરવા આયા છે. કોઈ જંગલી ભીલ આદિ આયા છે, ફળ આદિ લઈને. બધાની લાઈન થઈ છે, અને મહારાજ યુધિષ્ઠિર બધાને પુત્ર વત મળી રહ્યા છે. ભીમ ઉભો છે, ચાર ભાઈ બેઠા, ચાર ભાઈ ઉભા છે. ભીમ ઉભો છે, માતા કુંતી બેઠી છે, અને પ્રત્યેક વ્યક્તિ એક એક આવે છે. અને એ જ ક્રમમાં એ જન્મે જે રાજા એક બિલકુલ પોતડી પહેરેલો, હાથમાં એક પાંજરું લઈને એક વ્યક્તિ આવ્યો છે. એ પાંજરામાં ઉંદર હતો, અને બધી ભેટો આવતી હતી. એમાં જેટલી પણ ભેટો આવે બધી ભેટ લઈને નકુલને આપતા હતા. નકુલ સહદેવને, પેલા પાછળ એક કક્ષમાં બધી ભેટો મૂકતા હતા, અને એમાં ભેટ આપનારી લાઈનમાં
એક વ્યક્તિ આવ્યો અને મહારાજ યુધિષ્ઠિરની આગળ પાંજરું મૂક્યું છે અને હે જન્મેજય રાજા, યુધિષ્ઠિર પૂછી રહ્યા છે, યુવક, આ ઉંદરની શું ખાસિયત છે? અને યુવક બોલ્યો, મહારાજ, આ ઉંદર બિલ ખોદવામાં, દર ખોદવામાં ઘણો હોશિયાર છે. અને તરત યુધિષ્ઠિરે કીધું કે તમને કાકા વિદુરે મોકલ્યા છે? હા મહારાજ, મને મહાત્મા વિદુરે અહીંયા મોકલ્યો છે. આ ઉંદર જેમ દર ખોદવામાં હોશિયાર છે, એમ આ ઉંદરે દર ખોદવામાં હોશિયાર છે. અને હે જન્મેજય રાજા, એવી સૂક્ષ્મ બુદ્ધિના માલિક યુધિષ્ઠિરે કીધું કે બધું બરાબર, પણ તમને વિદુર કાકાએ મોકલ્યા છે તે કેવું રીતે માની લેવામાં આવે? સહદેવ બોલ્યો. અને તે વખતે હે જન્મેજય રાજા, તે દર ખોદવામાં હોશિયાર, સુરંગ ખોદવામાં હોશિયાર એ યુવકે વિદુર કાકાએ કહેલો શ્લોક સંભળાવી દીધો છે. અલોહમ નિશિતમ શસ્ત્ર શરીરમ પરિકર્તનમ. અને હે જન્મેજય રાજા, પાંડવોને આશ્વાસન થઈ ગયું છે કે આ વિદુર કાકાનો મોકલેલો જ છે. ગંગાના પેલે છેડેથી આવતી 14મીની રાત સુધીમાં હું આ સુરંગ તમારા માટે ખોદી નાખીશ. અને હે જન્મેજય રાજા, દર ખોદવાને માંડ્યો છે. ભીમ રોજ મળવાને જાય છે. યુવક, તું આ કામ પૂરું તો કરી શકીશ ને? અરે હસ્તિનાપુરનો હું નાગરિક છું અને મને મહાત્મા વિદુરે એમ કીધું છે કે જો તું આ સુરંગ આટલા દિવસમાં ખોદી નાખે છે તો હસ્તિનાપુરનું ભવિષ્ય છે, અને જો તું આ સુરંગ ખોદતો નથી તો હસ્તિનાપુરનું કોઈ ભવિષ્ય નથી. બસ આનાથી આગળ હું કાંઈ જાણતો નથી પાંડુકુમાર. બસ હસ્તિનાપુરમાં મારા પ્રાણ છે, મારું રાષ્ટ્ર છે અને મારો પ્રત્યેક પ્રાણ રાષ્ટ્ર માટે સમર્પિત છે. માટે હું કોઈ પણ ભોગે 13ની રાત્રિએ આ સુરંગનો દરવાજો તમારા મુખ્ય કક્ષમાં ખુલશે. પણ પાંડુકુમાર, હવે પછી મને મળવા ના આવતા. વાતચીત કરીને તમે મારો આટલો સમય તો બગાડ્યો જ ને. અને હે જન્મેજય રાજા, એક નાના માણસની આટલી રાષ્ટ્રનિષ્ઠા જોઈને પાંડુકુમાર એકદમ રાજી થયા છે. અને હે જન્મેજય રાજા, 13ની રાત્રિએ બિલકુલ મધ્યમાં દરવાજો ખુલ્યો છે. આગ લાગે ત્યાં સુધી રાહ નહીં જોવાની. કોઈ એવા ગુરુ કરીને આ સુરંગ ગોતી લેવાની. પ્રશાંત મૂર્તિ, આ કોઈ એવા ગુરુ કરીને આ સુરંગ ગોતી લેવાની. કેવી રીતે નીકળાય છે જોઈ લેવાનું. દેવશંકર દાદા, નહીં તો આઈને ઊભું રહેશે. આઈને ઊભું રહેશે એ દાડે ક્યાંથી નીકળશો? લાક્ષાગૃહ આ જ લાક્ષાગૃહ છે જેમાં આ પાંડવો જુદા છે. આ ચરબીના મહેલમાં તમે જ તે પાંડવો છો. પોતાની અસ્થિથી આગા ખસી ગયેલા, પણ આ જાગતા પાંડવો છે, આશ્વસ્ત નથી. પ્રત્યેક વખતે આ શરીરના મૃત્યુને જે યાદ રાખે છે, એ જ કોઈ ગુરુને માથે લઈને આમાંથી નીકળવાનો દરવાજો ગોતી શકે છે. અને મોત આવે એના પહેલા સુરંગ ખોદાઈ ગઈ છે. નક્કી થઈ ગયું છે મહેન્દ્રસિંહભાઈ. આ લાક્ષાગૃહમાં તમે ઓરેલું વારણાવતનું બધું એ તમને આ પુરોચન બાળી દેવાનો છે. અનેક જન્મોથી તમે બળતા આવેલા છો. જે પાંડવો
અને આ લાક્ષાગૃહનો બોધ નથી અને આનું લાખપણું જે જાણતા નથી, આમાં આશ્વસ્ત થઈને એક દાડો તો બળવાના છે, પણ રોજ બળી રહ્યા છે. ઈર્ષ્યામાં, રાગમાં, ભૂખમાં, તરસમાં, માનમાં, અપમાનમાં, લેવડમાં, દેવડમાં, સંયોગમાં, વિયોગમાં, પ્રાપ્તિમાં, અપ્રાપ્તિમાં. 500 વીઘા ઘરમાં પડી છે, પણ પેલી 1.5 વીઘા 2 વીઘા આવતી નથી. અને આ 1.5 વીઘા 2 વીઘામાં આપણને બળવાનું રહેશે. અને આ રીએ જ લાક્ષાગૃહ છે. ના, પણ આ પાંડવો જુદા છે, તમને એમ કહું છું. આ પાંડવો જુદા છે, જેમણે રસ્તો ગોતી કાઢ્યો છે. હા, સદગુરુનો સંગ કરીને બધા જ્ઞાન પૂરણો જ્યાં મટી જાય છે તે સ્થિતિને ગોતી લેજો. જંગલમાં આગ લાગે ને તો બધા બળી જાય. હો, ઉંદરે બળી જાય. બહુ લાગે ને 10-10 ફૂટ આગ અંદર જતી રહે. પણ કોઈ હાથી એવો હોય, કોઈ હાથી એવો હોય જે સરોવર જાણી ગયો છે. હા, આ શરીર મરવાનું થાય એ વખતે જેની સ્વરૂપ જ્ઞાનની નિષ્ઠા નથી એ શું કરશે? સદગુરુ પાસે બેસીને આર્યું ભોંયરું ગોતી લેજો. યોગીઓ જેને 10મો દ્વાર કહે છે, ભક્તો જેને ભગવાનની શરણાગતિ કહે છે. હા, કાળથી બચાવનારો તું જ છે. અને જ્ઞાનીઓ જેને ચિત્તવૃત્તિનો બાદ કહે છે, ચિત્તવૃત્તિના સ્પંદન રહિત એ પોતાના સ્વરૂપમાં આવી જવું. આ ના આવવામાં આવે તો 14મીની રાત્રિ આગ લાગવાની છે, આગ લાગી જવાની છે. અને હે જન્મેજય રાજા, આજે ફાગણ વદ 13ની રાત્રિ છે. દુર્યોધનના ગુપ્તચરો આવી ગયા છે અને કહી દીધું છે કે આવતીકાલે રાત્રે અમને બાળી દેવાના છે. અને હે જન્મેજય, એ મહેલને બનાવ્યો પુરોચને તે વખતે 5 ભીલ અને 1 ભીલણ હતી જેને આની સેવામાં રાખેલી. એ ભીલણી અને ભીલણને પુરોચને મદિરા પાઈ છે અને દારૂ પીને મસ્ત બનાયા છે. ભીલ ને ભીલણ ને પુરોચન મદિરા પાઈ રહ્યો છે. કામ જાણે મારું પતી ગયું છે. અને ભીલણી કે છે, અરે અમને આવી ઉત્તમ મદિરા પીવાને મળી છે. પુરોચનજી, એક ઘૂંટ તમે પીઓ. અને પુરોચન વિચાર કરે છે, આ કામ તો મારે હજુ કાલે કરવાનું છે, આજે પી લેવા દે. જેમ કોઈ વિજયના ઉન્માદમાં આવી જાય તેમ દુર્યોધનનું આ કામ કરી લેવાથી મને તો કોઈ જગ્યાનો રાજા જ દુર્યોધન બનાવી દેશે. અને આવા મદમાં આવેલો ભીલણીના હાથે મદિરા પાન પી રહ્યો છે પુરોચન. એ 5 ભીલણીના પુત્રો અને સ્વયં વૃદ્ધ અવસ્થાની ભીલણી જ્યાં નોકરોને રહેવાનું ઘર હતું એ જન્મેજય રાજા, ત્યાં જ મદિરા પીધું છે. આ મદિરા પીશે અને જોજો કોઈ પણ મદિરામાં હશે, કોઈ પણ નશામાં હશે, એ બધાય આ નાક્ષાગૃહમાં બળે છે. કોઈ પણ મદિરા પાન કરેલા. અને માત્ર મદિરાનો નશો ના હોય, રૂપનો પણ નશો હોય, રૂપિયાનો નશો હોય, સત્તાનો નશો હોય. અને ભીમ યુધિષ્ઠિરને જગાડ્યા છે, મોટા ભાઈ આપણને બાળે એના પહેલા આપણે જ બાળીએ. આને નક્કી થઈ ગયું છે. અને હે જન્મેજય રાજા, હાથમાં કાકડો લઈને ભીમ આવ્યો છે. જીવતા બાળી નાખો આ લાક્ષાગ્રહને, એમ કે છે. રાખ અને સ્મશાન તમને શું બાળે એના પહેલા રાખ આને સમજી લો. અને લઈને આવ્યો કાકડો, અને પહેલો જ એક કાકડો જ્યાં પુરોચન અને
એના કર્મચારીઓ બેઠા છે 6 જણા, અને એના જ રૂમમાં પેલો દાડ કરતો નાખ્યો છે, અને બીજો કાંકડો પોતાના જ ઘરમાં. આહાહા. અને આગ તો ભડકા લેવાને માંડી છે. એ જન્મે જાય રાખ અને શણ બળતા શું વાર બડબડાટ. અને હે જન્મે જે દોડા દોડ થઈ ગઈ છે, પોતાની માતાને ખભે કરી નકુલ અને સહદેવને અર્જુનને બધાને બેસાડ્યા છે. જમણા હાથે ભીમે યુધિષ્ઠિરને લઈ લીધા છે અને દોડી રહ્યા છે. રસ્તો ભૂલી ગયા છે, ભોયરું ક્યાં. પ્રશાંત મૂર્તિ યોગી છો તો રોજ બેઠક કરજો, નગર મોત આવીને ઉભું રહેશે ત્યારે રસ્તો નહીં જડે. આરો કઈ જગ્યાથી જતા હતા રોજ? કારણ કે પગ દુખતા હશે, માથું દુખતું હશે, હા ઓક્સિજન લેવાતો હશે, અને એ વખતે પેલું નહીં જડે. અને એ જન્મે જે રાજા, આ 5 પાંડવમાં જે સહદેવ છે એને ભૂત ભવિષ્યનું જ્ઞાન હતું, પણ એને એટલું વરદાન ખાલી કે કોઈ પૂછે તો જ બોલવાનું. હાય હાય હાય. અને લપટો અડવાને મળી, અને ભીમ તો રસ્તો જ ભૂલી ગયો, કયા કક્ષમાં ભોયરું હતું. અલે આ સહદેવડા, હવે તો બોલ, ભોયરું ક્યાં છે? કે મોટા ભાઈ જ્યાં ઉભા છો ત્યાં પાટું મારો. બા ભોયરા ઉપર ઉભો રહીને ભોયરું ગોતે છે. અને હે જન્મે જે રાજા પોતાના 5 ભાઈ અને દ્રૌપદીને લઈને ભીમ સડસડાટ ઉતર્યો છે, અને અગ્નિ પાછળ આવ્યો છે મારવા. અગ્નિ પાછો વળી જા, અગ્નિદેવ પાછા વળો, અને મારવા આયા છે. અરે 100 માના 100 દીકરા તમને ચડાઈશ. આમ પાછો કેમ ફરી અગ્નિ આવ્યો? અરે બીજી માના બીજા 100 ચડાઈશ. અગ્નિ પાછો આવ્યો છે. અરે ત્રીજી માના બીજા 100 દીકરા તમને ચડાઈશ. અને આટલું કીધું ને અગ્નિ પાછો પડ્યો છે. આનો તત્વાર્થ મહાભારતની લડાઈમાં કરીશ. બધું કે આજે ના પીરસાય, હજમ તો કરો, પચાવો તો ખરા. અને લાય નીકળેલા પાંડવો જેવા નીકળ્યા, વારણાવતના બધા લોકો આવીને પાણી રેડી રહ્યા છે. અરે રે, આ ધૃતરાષ્ટ્ર ને કુમત સુજી, આ પુરોચને પાંડુ પુત્રો અને મહારાણી કુંતીને આ રીતે છેતરીને માર્યા છે, ભેગો પુરોચને બળ્યો છે. અરે રે, આ ધૃતરાષ્ટ્રની કુમત, આ ધડાની કુમત. અને બધા પોતપોતાની રીતે પાણી રેડી રહ્યા છે, અને પાંડવો ત્યાંથી ચૂપચાપ દબાતા પગલે નીકળી ગયા. હે જન્મે જાય. અને આર્યાએ દ્રષ્ટાંતમાં આ ભીમ છે, પ્રાણ છે, ભીમ બળ, અને બધા બળી રહ્યા છે એના ભેગો સહદેવ. આ દ્રષ્ટાંતમાં સહદેવ આત્મા છે, તમારો ચેતન આત્મા. બધા બળી રહ્યા છે, ભેગો સહદેવે બળે છે. હા, જેને અગ્નિ બાળી શકતી નથી, પવન ભીંજવી શકતો નથી, પવન પાણી પલાળી શકતું નથી, પવન સૂકવી શકતો નથી, અને અગ્નિ બાળી નહીં શકતો, તેઓ સહદેવ આત્માએ ભેગો બળે છે. જો પત્નીએ કંઈ કહી દીધું હોય તો ઘણા મોઢું ચલાવી નહીં ફરતા. તો આત્માને કોઈ સંબંધ નથી, પણ આ સહદેવ રોવાનો આ લાક્ષાગૃહમાં બળે છે, જોડે ભેગો. હાર્યો જ આત્મા સહદેવ છે. આ દ્રષ્ટાંતમાં કંઈક નુકસાન થઈ ગયું તો પછી ભેગો ભેગો સહદેવે નહીં બળતો, સાક્ષી આત્મા. બધું જાણે છે પણ પૂછ્યા વગર નહીં કે. અલે આ સહદેવડા, હવે તો બતાય આમાંથી બળવાનો ઉપાય. કે મોટા ભાઈ જ્યાં ઉભા છો ત્યાં પાટું મારો.
આત્માપણું જે સહદેવ છે, આ ઉઠતું જ્ઞાન મટાડો. બસ આ ઉઠતું જ્ઞાન મટાડો અને તરત 10મો દ્વાર નીકળશે. આ લાક્ષાગૃહમાંથી નીકળવાનો એ 10મો દરવાજો નીકળી આવશે. જ્યાં ઉઠતા જ્ઞાન ફૂરણોને મટાડો. જ્યાંથી આ જ્ઞાન ફૂરણ ફૂરી રહ્યું છે ત્યાં જ પાટું મારો. દાડ આ છૂપણું છે એને જ પાટું મારો એમ કે છે. આ છૂપણાને પાટું મારો, છૂપણાને. અને છૂપણાના પેલી બાજુ જતા રહો. આ લાક્ષાગૃહ તો ભલે બળતો રહ્યો પણ તમે નીકળી જાઓ એમ કે છે. જ્યાં ઊભા છો તે પાટું મારો. અને તમે ગોતશો ને મોત આવશે ને પ્રશાંત બાપુ. અને વખતે 72,000 નાડીઓ તૂટશે અને પ્રાણ આ 72,000 નાડીઓમાં ફરશે. નીકળવાનો રસ્તો નહીં જડે. ઓ મારા બાપા, છુપણામાં આવીને ઉભા રહ્યા છો. છુપણામાં અત્યારે હાલે ઉભા છો અને ગોતી રહ્યા છો ક્યાંથી નીકળું, ક્યાંથી નીકળું, ક્યાંથી નીકળું. અલે આ સહદેવડા હવે તો બોલ કે જ્યાં ઉભા છો ત્યાં પાટું મારો. એ છુપણાને જ પાટું મારો. માથા રે મેલો તો માવો મળે રે જી. અધમાં રહીને હરીને ના પમાય મારા વીરા. માથા રે દીપચંદી, માથા રે મેલો તો માવો મળે રે જી. માથા રે મેલો તો માવો મળે રે. અને પ્રશાંત મૂર્તિ, આ તો મહાભારતની કથા છે. શું તમે પાંડવોની માફક જાગતા થઈ ગયા છો? આને લાક્ષાગૃહ જાણી ગયા છો? આને બળવાવાળું જાણી ગયા છો? રોજ તમે બેસીને એ ભોયરું ગોતી કાઢજો. આ છૂપણાનું માથું છે. કોઈ છૂપણું ફૂરતું નહીં હોય તો તમે નહીં હો. રોજ પોતાના સ્વરૂપમાં જતા શીખી ગયા તમે. યોગ કરીને, જ્ઞાન કરીને કે ભક્તિ કરીને. હું અત્યારે યોગ માર્ગે બોલું છું. રોજ તમે ઊભા છો ત્યાં પાટું મારો તો અત્યારે હાલ પરમાત્મા જડે એવા છે. માથા રે મેલો તો માવો મળે રે. માથા રે મેલો તો માવો મળે રે. અધમાં રહીને હરીને નહીં પમાય મારા વીરા. માથા રે મેલો તો મળે રે. અને પ્રશાંત મૂર્તિ, હા તમે રસ્તો જોયેલો હશે તો દેવશંકર દાદા, જોયેલો જ નહીં હોય તો છેલ્લી ઘડી ક્યાં જવું મારે? 72 નાડીઓ તૂટતી હશે એ દાડે. જોયેલો હતો આ તો પાંડવો હે જન્મે જે રાજા. અને જેવા નીકળ્યા ગંગાના તટે રસ્તો તો ખુલતો હતો. અને હે જન્મે જે રાજા, એ જ વખતે વિદુરનો પ્રેરેલો એક નાવડી વાળો ત્યાં હતો. 5 પાંડવો ચડી ગયા છે. અને એ વખતે નાવિક પણ યંત્ર લાગેલી નાવડી હતી, મહાભારતકાર કહે છે. એ નાવડી વાળો પણ એ જ શ્લોક બોલ્યો છે. અલોહમ નિશિતમ શસ્ત્રમ શરીરમ પરિકર્તનમ. અને પાંડવોને વિશ્વાસ થયો છે આ વિદુર કાકાનો મોકલેલો છે
ગંગાના પેલે પાર ઉતારી દીધા છે. અને આ બાજુ બધાય ધૃતરાષ્ટ્રને ગાળો દેતા દેતા પાંડવોનો શોક મનાઈ રહ્યા છે. આગળની કથા કાલે કહું. આ થઈ જાય ટાઈમ કાના. શરીરમ પરિકર્તનમ. આપણે જ આપણી અસ્થિ સ્વરૂપ બ્રહ્મા પાછા જવાની આ કથા છે. પાછા જવાની આ કથા છે. મહાભારત લડીને. પણ લાક્ષાગૃહનું દ્રષ્ટાંત અહીંયા એટલું જ કે છે, આ શરીરને લાક્ષાગૃહ જાણો બસ. શરીરના ગફારામાં જરીએ મોહના રાખો. આનો સ્વભાવ તો જોઈ લો. બ્રહ્મા આપણા ઘરમાં દેવશંકર દાદા, મારા દાદા, હું તમારા ઘેર પધરામણી કરવા આવ્યો હમણાં લોકડાઉનમાં, અને વખતે તમારા ઘરમાં દીકરાની વહુ માટલામાંથી પાણી લઈને આવી. એ માટલું કુંભારના ઘરનું બનાવેલું, અને કુંભારના ઘરનું બનાવેલું માટલું છે. હું 12 મહિના પછી ફરી આવું ને તો કુંભારના ઘરનું માટલું કદાચ એવું ને એવું હોય. પણ આ બ્રહ્માજીનું બનાવેલું માટલું કયું હોય ને કયું નહીં, આનું કશું નક્કી નહીં. આ બ્રહ્માજીનું યહતન કાચો કુંભ હે, ફૂટતન લાગે વાર, ફટકા લાગે ફૂટી પરે, ગર્વ કરે વે ગમાર. પણ આ જ લાક્ષાગૃહ છે. અને જો મહાભારતનું સત્ય સમજાતું હોય તો આના લાક્ષાગૃહ જાણી લો. થોડી વારનો દેખાતો ખેલ છે. શરીરના આ ગફારામાં જરીએ મોહના રાખો. શરીરના જરીએ મોહના રાખો. શરીરના આ ગફારામાં જરીએ મોહના રાખો. શરીરના ગફારામાં જરીએ મોહના રાખો. અને પોતાના શરીર ઉપર ન રાખો કાના, અને સામે જે દેખાય છે શરીર પર ના રાખો. અરે રે. અને આ ગફારો છે ને આ ગફારો, આ લાક્ષાગૃહ છે ને આમે હું છે તાર. શરીરના જરીએ મોહના રાખો. જગતના આ ઠઠારામાં જરીએ મોહના રાખો. આ શરીર ગફારો છે, લાક્ષાગ્રહ, અને આ જગતનો ઠઠારો આ જ વારણાવત છે. ભૂતોમાંથી બનેલો એ ભૂતોમાંથી મળે આખર, ભૂતોમાંથી બનેલું એ ભૂતોમાંથી મળે આખર. જરીએ મોહના રાખો. શરીરના આ ગફારામાં જરીએ મોહના રાખો. મહાભારતકાર કે છે કાળ આઈને પુરોચન. કાળ આઈને આને પૂળો મૂકે એના પહેલા પૂળો કોણ મૂકી શકે છે? આ પુરોચન પૂળો મૂકનારો કાળ છે. તમે ગમે એટલા સતાવો તો એક દાડો પૂળો મૂકી દેશે. પણ આ પાંડવો તો જરા જુદા છે, જાગતા રહ્યા અને એ પૂળો મારે એના પહેલા એના ઉપર પૂળો માર્યો છે. હા હા હા. નકર આ તો એક દિવસ પૂળો મૂકશે ને રાહ જોઈ રહ્યા હોય ક્યારે મૂકે છે. એક દાડો પહેલા રાહ જોઈને એક દાડો પહેલા જો લેટ પડી ગયા હોત તો પૂરા જ કરી દેવાના. તો આર્યો જ પુરોચન છે જે બધાને પૂરા કરી દે છે, બધાને પૂળો મૂકી દે છે. પણ
પણ જીવતા જીવ જે પૂળો મૂકી દે છે, અહંતા અને મમતાને પૂળો મૂકીને 10મા દ્વારે નીકળી આવે છે. દ્રષ્ટિ ફેરવાની છે ખાલી. જે આને શિવ સદન જોઈ રહ્યું છે, એ પાંડવ જુદા છે, પણ જે આને અશિવ સદન જોઈ રહ્યું છે અને આને ક્ષણભંગો જોઈ રહ્યો છે, આની નશ્વરતાને જોઈ રહ્યો છે, જે આની પૂતગલ પોકળતાને જોઈ રહ્યો છે. મહાપુરુષો યોગ કરી શકે છે પ્રશાંત મૂર્તિ, કારણ કે એ આ શરીરના મૃત્યુને યાદ રાખે છે. પરીક્ષિતની સભામાં, સુખદેવજીની સભામાં કેટલા બેઠા છે, પણ યોગ પરીક્ષિતને જ થયો છે, કારણ કે પરીક્ષિતને ખબર છે 7મા દાડે આ શરીર નથી રહેવાનું. અને આપણને જો આ બોધ થતો નથી, અને ત્યાં સુધી મહાભારત અહીંયા જ કેટલાય જન્મોથી પૂરું થઈ ગયું છે આપણું, આગળ નહીં વધતું. આ પાંડવનું તો આગળ વધ્યું છે, અને આગળ વધીને ક્યાં જાય એની કથા હું કાલે કરું. આપણે તો આ શરીરની લાક્ષાગૃહની ભૂમિકામાં જ બળતા રહેલા છીએ, અને બળતા હજુએ રહેવા માંગીએ છીએ. કદી આપણા ઘરમાં ચોર આવે ને નિશાંત, તો ચોર આવે એવો શંકર ભુવનમાં ચોર આવ્યો હોય નિશાંત, તો આવે એવો તિજોરી ક્યાં છે ના જોવે. ડાયો ચોર તો એકવાર આવી જાય, તિજોરી ક્યાં છે ના જોવે, બહાર નીકળવાનો રસ્તો ક્યાં છે પહેલા જોવે છે. તો આવતા તો આવી ગયા છો, પણ કેવી રીતે જશો? અને આગ લાગે ત્યારે ડોક્ટર એમ કહી દેશે કે બસ હવે અડધો કલાક છે, એ વખત શું કરશો? આ તો આગલે દાડે જાગી ગયા છે, પુરોચન આવે એના પહેલા, પણ એ અડધો કલાકમાં તમે શું કરશો? આપણે શું કરીશું પ્રશાંત મૂર્તિ? એ જોવા માટે આ કથા છે, અને આપણી જ અસ્થિમાં પાછા જવા માટે આ કથા છે. શંકરભાઈનો પ્રશ્ન ખૂબ સારો છે, પણ મારી ધારા આવે એ વખતે કહું, કૃષ્ણ ચરિત્ર જોડે ચાલતું હોય એ વખતે આનો જવાબ આપીશ. હે જ્ઞાન કી ગંગા ऋषियों की अमर वाणी, हे ज्ञान की गंगा ऋषियों की अमर वाणी, विश्व भारती है वीरों की आरती है नित नई पुरानी भारत की है कहानी है नित नई. તારે નીકળી જવું છે ને કાના, નીકળી જ જા. લે હું તને કહું છું, આ જાહેર વ્યાસપીઠ ઉપરથી આ લાક્ષાગૃહમાં કાંઈ લેવાનું નથી, કાંઈ લેવાનું નથી. નીકળી જ જા. મહાજનો ગતેન એન સપંતા, पथिक तुम्हें योगी बनना है, भोग भूमि से भागो. રો ત્યાં સુધી આ લાક્ષાગૃહમાં બળવાનું. પત્ની મોઢું ચડાવશે તો ઝીણું ઝીણું જલન થશે. આ જોડાયા ત્યારે ને, હા કોઈને અંતરનો ભાવ હોય તો એના માટે નીકળી જવા જેવો એકય ઉપાય નથી. હા હા, નીકળી જવા જેવો. આમ એવી કઈ શરત નથી આવતી નીકળી જ જવું પડે. હા, એવી શરત નથી આવતી, પણ અંદરથી કોઈ અનંત જન્મોનો ધક્કો હોય અને નીકળવાનું મન કરતું હોય તો આ પેઠેલાને કાઢવામાં બહુ તાકાત છે. સતર્યતિ લોકાન તાર્યતિ, એવો થઈ જાય છે. આપણો વૈરાગ કદી ભયમાંથી ના જન્મવો જોઈએ. આપણો વૈરાગ કંટાળામાંથી ના જન્મવો જોઈએ. આપણો વૈરાગ વિચારમાંથી જન્મવો જોઈએ. આપણો વૈરાગ ભક્તિમાંથી જન્મવો જોઈએ. આપણો વૈરાગ વિવેકમાંથી જન્મવો જોઈએ. અને વિવેક બુદ્ધિમાં થતો હોય કે આ લાક્ષાગૃહમાં જે પોતે જ બળવા વાળો છે, એમાં પાંડવો એટલે આ 5 વૃત્તિથી આ વારણાવતનો મેળો માણવાનો શું મતલબ છે? હે જ્ઞાન કી ये गंगा ऋषियों की अमर वाणी, ज्ञान की
हे विश्व भारती है, वीरों की आरती है, हे नित नई पुरानी भारत की ये कहानी, है नित नई पुरानी भारत की है कहानी। गंगा ऋषियों की अमर वाणी, है ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी। ये विश्व भारती है, वीरों की आरती है, नित नई पुरानी भारत की ये कहानी, है नित नई पुरानी भारत की है कहानी। बोलो कृष्ण कन्हैया रामचंद्र भगवान की जय, सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव।